નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, તમે ધોરણ 9ની પરીક્ષા પાસ કરીને હવે ધોરણ 10ની અંદર આવી ગયા છો. હવે ધોરણ 10ની અંદર તમને ચિંતા થતી હશે કે વિજ્ઞાન કેવું હશે, ગણિત કેવું હશે, સમાજશાસ્ત્ર કેવું હશે, આ બધા વિષયો 10મા ધોરણની અંદર કેવા હશે, ધોરણ 9માં હતા એવા જ હશે કે કંઈક અલગ હશે, ભારે હશે. તો મિત્રો, આ બધી જ તમારે ચિંતા છોડી દેવાની છે, કારણ કે તમે સાયન્સ ટીવી ગુજરાતી પર આવ્યો છો. જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આ ચેનલ ઉપર તમને એકદમ ફ્રીમાં ધોરણ 9 અને 10નો અભ્યાસક્રમ તો મળવાનો જ છે. સાથે સાથે PDF, મટીરિયલ, ક્વિઝ બધું જ તમને ફ્રીમાં મળશે. આ ઉપરાંત તમને વોટ્સએપ સપોર્ટ પણ ફ્રીમાં મળશે. આપણી આ યુટ્યુબ ચેનલ એ વિદ્યાર્થીઓ માટે એકદમ ફ્રી છે, કારણ કે આપણી ચેનલનું સૂત્ર છે ફ્રી એજ્યુકેશન ફોર ઓલ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિજ્ઞાનની અંદર શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1ની રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તમને આ પ્રકરણ અઘરું લાગતું હશે, પણ સાયન્સ ટીવી ગુજરાતી ઉપર તમે આવ્યા છો તો હું તરુણ સર તમને આ વિજ્ઞાન છે એકદમ ઇઝીલી એનિમેશન વિડીયો સાથે શીખવાડીશ. તો ચાલો મિત્રો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ આજનો વિડીયો, અને આજે આપણે શીખીશું રાસાયણિક સમીકરણો વિશે. મિત્રો, આપણે વિજ્ઞાન ભણીએ છીએ, એ વિજ્ઞાન શું છે? તમે જોતા હશો કે વિજ્ઞાન એ આપણી આજુબાજુ જે બધી જ વસ્તુઓ છે એ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. વિજ્ઞાન એ આપણા રોજિંદા જીવનમાં વણાયેલું છે. તમે અત્યારે જે આ વિડીયો જોઈ રહ્યા છો મોબાઈલ ઉપર, એ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની જ ભેટ છે. તમે સવારે ઉઠો અને રાત્રે સૂવો ત્યાં સુધી આખા જ દિવસની અંદર તમારી આજુબાજુ એક પણ એવી વસ્તુ નહીં હોય કે જે વિજ્ઞાનની દેન નહીં હોય. મતલબ કે વિજ્ઞાન વડે જ એ વસ્તુ બનેલી છે, બરાબર? તમે આજુબાજુ કોઈ પણ વસ્તુનો તમે નજર કરજો તો એની અંદર વિજ્ઞાન સંકળાયેલું હશે. વિજ્ઞાને એ શોધ કરી હશે અને આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિજ્ઞાન શું છે? તો મિત્રો, વિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ હોય. જુદા જુદા વૈજ્ઞાનિકો વિજ્ઞાનને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરે છે, બરાબર? તમને એવું લાગતું હશે કે આ વિજ્ઞાન છે એ આપણા જીવનનું આજુબાજુનું જે રોજિંદુ જ્ઞાન છે એ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો વિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યા આપે છે. એક વૈજ્ઞાનિકે આપી હતી. શું આપી હતી? તો જુઓ, માર્ટિન એચ ફિશરે આ વ્યાખ્યા આપી હતી કે તત્વો એ વિજ્ઞાન નથી, જેમ શબ્દકોશ એ સાહિત્ય નથી. એમણે આ જે વિજ્ઞાન છે ને એને સાહિત્ય સાથે જોડી દીધું. સાહિત્ય તો તમને ખબર હશે, હિન્દી, ગુજરાતી, જેની અંદર તમે વાર્તાઓ વાંચો છો, કવિતાઓ વાંચો છો, એ સાહિત્ય છે, બરાબર? તો એમને એ રીતે સાહિત્ય સાથે આ વ્યાખ્યા જોઈન્ટ કરી દીધી કે જેમ સાહિત્ય છે એ ડિક્શનરીમાં એટલે શબ્દકોશની અંદર એકદમ બંધાયેલું નથી. સાહિત્ય એ ડિક્શનરીની બહારની વસ્તુ છે. તમે કોઈ નોવેલ વાંચતા હોય, વાર્તા વાંચતા હોય, કંઈ પણ વાંચતા હોય, પણ એ વસ્તુ છે એ એકલા શબ્દકોશની અંદર એ આવી જતી નથી. સાહિત્ય શબ્દકોશની અંદર મર્યાદિત નથી. એ જ રીતે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની અંદર આપણે તત્વો ભણીએ છીએ. આપણે એમ ભણીએ છીએ કે ભાઈ આવર્ત કોષ્ટક છે એમાં 118 કરતાં પણ વધારે તત્વો છે. આપણે એમ માની લઈએ કે વિજ્ઞાન એટલે આ 118 તત્વો. ના મિત્રો, જેમ આ માર્ટિન એચ ફિશરે વાત કરી કે સાહિત્ય એ ડિક્શનરીની અંદર કે શબ્દકોશની અંદર મર્યાદિત નથી, એમ વિજ્ઞાન પણ આ 118 તત્વો છે એની અંદર મર્યાદિત નથી. વિજ્ઞાન એ વિશાળ છે. વિશાળ એટલે કેટલું વિશાળ કે દરિયાની અંદર તમે જાઓ ત્યાં એકદમ સૂક્ષ્મ નાના બેક્ટેરિયા, વાયરસ કે નાનો એકદમ સજીવ હોય જે દરિયાના ઊંડાણના પેટાળમાં હોય, ત્યાંથી માંડીને તમે વિચારી ન શકો બ્રહ્માંડની અંદર મોટા મોટા તારાઓ, સ્ટેપ હેન્સન 218 એ સૌથી મોટો તારો હજુ સુધી શોધાયેલો છે, પણ એના કરતાં પણ મોટા બ્લેક હોલ જેની અંદર બ્રહ્માંડની અંદર મોટામાં મોટી વિશાળ વસ્તુ ગણાય, બરાબર? સૌથી મોટી વિશાળ વસ્તુ બ્લેક હોલ છે, બરાબર? એ સ્ટેપ હેન્સન 280 કરતાં પણ મોટું છે, બરાબર? એના કરતાં પણ મોટું જોવા જઈએ તો આકાશગંગાઓ, બરાબર? એટલે દરિયાની અંદર નાના એક સૂક્ષ્મ બેક્ટેરિયા કે કણથી માંડીને બ્રહ્માંડની મોટી આકાશગંગાઓ, બ્લેક હોલ સુધી વિજ્ઞાન વિસ્તરેલું છે, બરાબર? એ જે વ્યાખ્યા છે માર્ટિન એચ ફિશર દ્વારા આપવામાં આવી છે એની વાત છે,
બરાબર. એટલે વિજ્ઞાન વિશાળ છે અને તમને આપણી આ ચેનલ ઉપર વિજ્ઞાન ભણવાની તમને ખૂબ જ મજા આવશે. એનિમેશન સાથે તમે બધા જ કોન્સેપ્ટ એકદમ ઇઝીલી શીખશો અને તમને ચોક્કસથી મજા આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ આ જે વિડીયો છે એની લિંક શેર કરી દેજો, બરાબર. અને મિત્રો, અત્યારે ધોરણ 10નો જે અભ્યાસક્રમ છે એ બદલાયો નથી, એટલે તમે આપણી ચેનલ પર જે જૂના વિડીયો છે, જૂના વિડીયો પણ તમે જોઈ શકો છો. એ પણ એનિમેટેડ છે, પણ મને થયું કે ચાલો અમુક જે વસ્તુ છે ફરીથી નવી અપડેટ કરી દઈએ. તો આજે આપણે પ્રકરણ 1ની વાત કરીએ છીએ. તો આ રીતે માર્ટિન એચ ફિશરે વ્યાખ્યા આપી હતી, બરાબર. હવે આપણે જે આ પ્રકરણની અંદર ભણવાનું છે એની તમને વાત કહું તો રોજિંદા જીવનમાં રાસાયણિક ફેરફારો. આપણે રાસાયણિક સમીકરણ ભણવાના છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાના છીએ. તો પહેલી તો વસ્તુ આ જ આવે છે કે રાસાયણિક ફેરફારો શું છે. એકદમ બેઝિકથી શરૂઆત કરીએ, એકદમ આપણે એમ કહીએ એકડીથી શરૂઆત કરીએ. તમે ગણિતની શરૂઆત કરો એકડીથી, 1 2 3 4, એ રીતે સૌથી પહેલાં આપણે એ જ વિચારવાનું કે આપણી આજુબાજુ એવા કયા રોજિંદા ફેરફારો છે જે તમે જુઓ છો. તમે જોતા હશો, શું જોતા હશો કે દૂધ બગડવું. તમારા ઘરની અંદર દૂધ હોય, બરાબર, ફ્રીજમાં તમે મૂકેલું, ભૂલથી જો તમે બહાર ભૂલી ગયા તો ચોક્કસથી એ દૂધ છે એ બગડી જવાનું છે. અત્યારે તો ઉનાળો ચાલે છે, દૂધનું દહીં ઝડપથી બની જાય, મતલબ બગડી જાય. જો તમે એની અંદર મોળવણ બીજું ના નાખ્યું હોય, બરાબર, દૂધ છાશ નહીં નાખ્યું હોય તો દૂધ પછી એકદમ બગડી જશે, એનું દહીં પણ બરાબર નહીં બને. તો ટૂંકમાં દૂધમાંથી જે દહીં બને અથવા દૂધ બગડવાની જે ક્રિયા છે એ તમે જોયેલી હશે રોજિંદા જીવનમાં. આ ઉપરાંત તમે જોયું હશે લોખંડને કાટ લાગવો. આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે. ઉનાળો પતશે પછી ચોમાસું આવશે. ચોમાસાની અંદર વાતાવરણની અંદર ભેજ વધારે હોય કારણ કે વરસાદ પડેલો હોય, એટલે એના કારણે જે લોખંડની વસ્તુઓ છે એ લોખંડની વસ્તુ છે એ ઝડપથી એને કાટ લાગી જાય છે. એ પણ તમે જોયેલું હશે, બરાબર. તમે જોયેલું હશે દ્રાક્ષનું આથવણ. કદાચ દ્રાક્ષનું આથવણ તમે ન જોયેલી હોય તો હું એને તમને પ્રોસેસ કહી દઉં છું કે આમાં કેવું હોય છે. દ્રાક્ષના આથવણની અંદર કે ફેક્ટરીની અંદર દ્રાક્ષનું આથવણ કરીને વાઇન બનાવવામાં આવે, બરાબર. તમે કહેશો સર વાઇન એટલે સાદી ભાષામાં કહું તો દારૂ. દ્રાક્ષનું આથવણ કરીને દારૂ બનાવવામાં આવે. કેવી રીતે કે જે દ્રાક્ષ હોય એમાંથી એનો રસ કાઢવામાં આવે, એનું ફર્મેન્ટેશન કરવામાં આવે, એને પીપળામાં ભરી દેવામાં આવે, એનું આથવણ થવા દેવામાં આવે થોડા દિવસો સુધી, બરાબર. પછી એમાંથી આલ્કોહોલ બની જાય, દારૂ બની જાય, પછી બાટલીઓમાં ભરીને વેચવામાં આવે, બરાબર. આપણા ગુજરાતની અંદર તો દારૂબંધી છે, પણ નોર્મલી દ્રાક્ષમાંથી એ રીતે દારૂ બનાવવામાં આવતો હોય છે, ગુજરાતની બહાર અને વિદેશોની અંદર પણ, બરાબર. તો એ રીતે દ્રાક્ષનું આથવણ છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. જો પછી ખોરાક રાંધવો. તમે રોજ ઉઠો, બ્રશ કરો, પછી સૌથી પહેલાં તમારે નાસ્તો જોઈએ, બપોરે જમવાનું જોઈએ, રાત્રે પણ તમને જમવાનું જોઈએ, બરાબર. તો એ વખતે તમારી મમ્મી છે એ ખોરાક રાંધે છે, બરાબર. એ ખોરાક રાંધતા પણ તમે જોયેલું હશે, તમને જાત જાતની વસ્તુઓ ભાવતી હશે, બરાબર. તો એ ખોરાક રાંધવાની જે પ્રક્રિયા છે એ પણ તમે જોયેલી હશે, એ પણ રાસાયણિક ફેરફાર જ છે. પછી શરીરમાં પાચન. આ તમે નહીં જોયેલું હોય પણ અનુભવેલું હશે કે આપણે જે પણ ખાઈએ છીએ અંદર પેટમાં જાય છે, પ્રોસેસ થાય છે અને સવારે પછી એ પ્રોસેસ બધી ટોયલેટમાં જાય છે, બરાબર. તો અહીંયા જે આપણા પેટની અંદર નાના આંતરડા, મોટા આંતરડાની અંદર જે પાચનની ક્રિયા થશે, અને હા, ધોરણ 10માં તમે આવ્યા છો એટલે પાચનની ક્રિયા પણ આપણે ભણીશું, જે જૈવિક ક્રિયાવાળું ચેપ્ટર આવે છે એમાં. પણ અત્યારે વાત કરીએ તો એ જે આપણે ખોરાક લઈએ છીએ, બરાબર, એ ખોરાકનું જે આપણે પાચન કરીએ છીએ, બરાબર, એટલે અંદર પેટની અંદર પાચન થાય છે, નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને જઠરની અંદર. તો એ પાચનની ક્રિયાની અંદર પણ રસાયણો તો સંકળાયેલા જ છે, બરાબર. એટલે એ પણ પાચન ક્રિયા છે. અને પછી એક બીજી વાત કરીએ, શ્વસન. આપણે શ્વાસ લઈએ છીએ જીવવા માટે, બરાબર. આપણે બધા શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કરીએ છીએ. આ શ્વસનની ક્રિયા છે, બરાબર. એ શ્વસનની ક્રિયા કેમ કરવામાં આવે છે એ પણ આપણે જૈવિક ક્રિયાવાળા ચેપ્ટરમાં તો જોઈશું જ, પણ એ શ્વસનની ક્રિયા છે એ પણ જે છે રાસાયણિક પ્રક્રિયા છે. જો આ બધી જે ઘટનાઓ બને છે એ આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં બનતી હોય છે. આ 6 ઘટનાઓ છે એ જ નહીં, એના સિવાય પણ બીજી ઘટનાઓ બનતી હોય છે, બરાબર, જે એમ કહેવાય કે રાસાયણિક ફેરફાર છે. હવે યાદ રાખજો, તમારી પરીક્ષાની અંદર આના ઉદાહરણો પૂછાઈ શકે છે, બરાબર. તો તમે આ 6 છે એ લખી શકો, એના સિવાય બીજા પણ લખી શકો. અને તમને યાદ કરાવી દઉં તો તમે હમણાં ધોરણ 9માંથી ધોરણ 9 પાસ કરીને આવ્યા છો તો એની અંદર પણ રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારવાળું જે ચેપ્ટર હતું એટલે એ ટોપિક હતો એ આવતો હતો, બરાબર. તો તમારે એ પણ રિપીટ થઈ શકે પ્રશ્ન કે કયો
ફેરફાર ભૌતિક છે અને કયો રાસાયણિક છે? બરફમાંથી પાણી, પાણીમાંથી વરાળ એ ભૌતિક ફેરફાર છે જેની અંદર અવસ્થા બદલાય છે. પણ આ છે રાસાયણિક ફેરફાર, આ તમારે બધા યાદ રાખવાના છે. બરાબર. દૂધનું બગડી જવું, લોખંડને કાટ લાગવું, દ્રાક્ષનું આથમણ થતું, શ્વસનની ક્રિયા, શ્વસન, શરીરમાં પાચનની ક્રિયા, ખોરાક રાંધવો. બરાબર. આના સિવાય પણ તમે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ શકો છો. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, એ પણ જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. આપણા શરીરમાં પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને એનાથી ઉત્સેચકો ઉત્પન્ન થતા હોય, આપણા શરીરની અંદર ઘણું બધું કામ થતું હોય છે. બરાબર. તો આ હતા રાસાયણિક ફેરફાર. અને તમને વાત કરી એમ કે જો કોઈ અવસ્થા બદલાતી હોય તો એ ભૌતિક ફેરફાર હોય છે, જે આપણે ધોરણ 9ની અંદર શીખ્યા હતા. તો ટૂંકમાં આ બધી જે આપણે વાત કરી, આ બધું જે તમને ભાષણ આપ્યું, એનું સાર કે એનું સંક્ષેપ એટલું છે કે ભાઈ તમારે રાસાયણિક ફેરફારો યાદ રાખવાના છે. સિમ્પલ. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર. તો રાસાયણિક ફેરફારની અંદર તમને એક બીજી વસ્તુ કીધું કે રાસાયણિક ફેરફારને કેવી રીતે ઓળખવા. તો એની અંદર આપણે આગળ જઈએ છીએ કે આ વસ્તુમાં ફેરફાર થાય તો આપણે જે છે રાસાયણિક પ્રક્રિયા છે એ નક્કી કરી શકીએ. તો જો કયા ફેરફાર થઈ શકે. તો પહેલું અવસ્થામાં પરિવર્તન. બરાબર. હમણાં વાત કરીએ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. બરાબર. ફક્ત એટલું જ થતું હોય તો આમ તો ભૌતિક ફેરફાર થાય. બરાબર. પણ એ રાસાયણિક ફેરફારની અંદર પણ એવું થતું હોય છે. બરાબર. એટલે જો ખાલી ઘનમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી બનતું હોય તો એ ભૌતિક ફેરફાર કહેવાય. પણ એ અવસ્થામાં પરિવર્તનની સાથે સાથે બીજી પણ કોઈ ઘટના બનતી હોય, બરાબર, તો એ રાસાયણિક ફેરફાર કહેવાશે. જો પહેલું છે અવસ્થામાં ફેરફાર. પછી જો રંગ બદલાતો હોય, બરાબર, રંગ પરિવર્તન થઈ જતું હોય કોઈ પદાર્થોનું, બરાબર, આ ઉપરાંત કોઈ વાયુનો ઉદ્ભવ થતો હોય અને તાપમાનમાં પરિવર્તન આવતું હોય, આવા વસ્તુ થતી હોય તો એ મોટાભાગે રાસાયણિક ફેરફાર હોઈ શકે. હવે આની અંદર એક કોમન વસ્તુ તમને કહી દઉં, તો ક્યારે રાસાયણિક ફેરફાર કહેવાય. તો સિમ્પલ વસ્તુ છે કે પહેલાં આપણા ચેપ્ટરની અંદર વાત કરીશું કે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરો, એમાં સૌથી પહેલાં જે પદાર્થો લો એને પ્રક્રિયકો કહેવાય. યાદ રાખજો. શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. અને પ્રક્રિયકોમાંથી કંઈક બને એને નિપજો કહેવાય. બરાબર. તો એ જે પ્રક્રિયકો છે એની અંદર આ બધા ફેરફારો આવે, બરાબર, ત્યારે જો એના રાસાયણિક બંધો તૂટી જાય અને નવા રાસાયણિક બંધો બને તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સિમ્પલ. અને અંદર રાસાયણિક ફેરફાર પણ કહેવાય. એટલે એ તમે ક્યાંથી નક્કી કરી શકો? તો એનું રાસાયણિક સમીકરણ ઉપરથી પણ નક્કી કરી શકો છો. ટૂંકમાં આટલી વસ્તુ તમારે હમણાં પણ શીખવાની છે. ફરીથી રિપીટ કરીશ કે સૌથી પહેલાં તમે જે પદાર્થો લો એને પ્રક્રિયકો કહેવાય અને પછી એમાંથી જે બને એને નિપજ કહેવાય. એક એક્ઝામ્પલ લઉં. તમે બધા ચા પીતા હશો, ચા તો પીતા જ હશો. તો ચા બનાવવા માટે તમારે શું શું વસ્તુની જરૂર પડે? ખાંડ, દૂધ, પાણી, બરાબર, ચાની ભૂકી, એની અંદર મસાલો નાખતા હોય તો મસાલો. તો એ બધી જે તમે વસ્તુ લો છો, 4 કે 5 વસ્તુ, એ તમે ચા બનાવવા માટે લીધી છે. તો એ જે વસ્તુ છે બધી, એ બધી વસ્તુને કહેવાય પ્રક્રિયકો, જે પહેલાં લીધી. પછી બધી વસ્તુ ભેગી કરો, ગેસ ઉપર તપેલી મૂકીને બધીને ગરમ કરો, પછી બરાબર હલાવો, બરાબર, ઉભરો આવી જાય, ઉકાળો આવી જાય, બરાબર, પછી બની જાય ચા. બની જાય ને? ચા પીવાની તમને મજા આવતી હશે. એ ચા બની ગઈ તો હવે એની અંદર એકલું દૂધ નથી, એકલી ખાંડ નથી કે એકલું ચાની ભૂકી નથી, બધું મિક્સ થઈ ગયું ને એક વસ્તુ બની ગઈ, એનો કલર પણ બદલાઈ ગયો. બરાબર. તો એ કહેવાય ચા. ચા એ નિપજ કહેવાય. યાદ રાખો, ચાની ભૂકી, ખાંડ, દૂધ, પાણી એ બધા પ્રક્રિયકો છે, પણ એમાંથી તમે શું બનાવ્યું? ચા. એ નિપજ છે. બરાબર. તો એ દૂધ, દહીં, ખાંડમાંથી તમે ચા બનાવો છો, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક ફેરફાર શું હોય અને એની અંદર આવા બધા પરિવર્તનો થતા હોય છે. અવસ્થામાં ફેરફાર આવે, રંગમાં ફેરફાર આવે, તાપમાનમાં ફેરફાર અને કોઈ વાયુ પણ એની અંદર ઉત્પન્ન થઈ શકે. તો બીજી વસ્તુ, આ પ્રકરણની અંદર તમારે પહેલાં ઉદાહરણ યાદ રાખવાના છે રાસાયણિક ફેરફારના, અને પછી તમારે યાદ રાખવાની છે આ પ્રક્રિયાઓ, મતલબ કે આ જે ફેરફારો થાય છે એ. બરાબર. આ ફેરફારના આધારે તમે કદાચ ઓળખી શકો કે આ રાસાયણિક ફેરફાર છે. બરાબર. તો આ 4 વસ્તુ યાદ રાખજો કે અવસ્થામાં, રંગમાં, તાપમાનમાં અને વાયુનો ઉદ્ભવ થતો હોય, બરાબર, તો એ રાસાયણિક ફેરફાર હોઈ શકે છે. ચલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ. રાસાયણિક પ્રક્રિયા તો જોઈ લીધી, પણ અમુક એવી રાસાયણિક પ્રક્રિયા છે જે તમે ખાસ ના જોયેલી હોય અથવા જોયેલી પણ હોય, નક્કી ના કહેવાય. ચલો જો પહેલું છે આ
કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન જગારામ મારતી સફેદ જ્યોત અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ કરે છે. હવે આ પ્રયોગમાં કેવું છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી હોય ને એને સળગાવવાની. મેગ્નેશિયમની પટ્ટી સળગે એટલે હવાની અંદર જે ઓક્સિજન હોય એની સાથે પ્રક્રિયા કરે અને એકદમ એટલો બધો પ્રકાશ ઉત્પન્ન થાય. તમે વેલ્ડિંગવાળાને વેલ્ડિંગ કરતો જોયો હશે. એ વેલ્ડિંગ કરતો હોય એ વખતે કેટલો બધો પ્રકાશ ઉત્પન્ન થાય છે. બસ એવો જ અહીંયા આમ ચમકારો એટલો બધો પ્રકાશ ઉત્પન્ન થાય ને આર્યો, બરાબર, આપણી આંખ અંજાઈ જાય. બરાબર, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો ને એટલે એટલું બધું આમ અજવાળું પેદા થાય. એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો એટલે યાદ રાખજો કે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમ ધાતુ છે અને સળગાવો એટલે હવા સાથે પ્રક્રિયા થાય. બરાબર, અને એના પછી એની સફેદ રંગની રાખ મળે, પાવડર મળે, એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. આટલું યાદ રાખજો. હમણાંનું રાસાયણિક સમીકરણ પણ આપણે જોઈશું. પછી જુઓ એક બીજું એક્ઝામ્પલ, લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંનેને તમે બસ મિક્સ કરો. આ બીકરમાં બતાવ્યું છે એ રીતે. તમારે કંઈ કરવાનું નહીં, ખાલી મિક્સ કરવાનું છે. મિક્સ કરશો ને તો બંને જે દ્રાવણો છે એના કલર નહીં હોતા, કોઈ રંગ નહીં હોતા, પાણી જેવા જ હોય. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એનો કોઈ ખાસ કલર હોતો નથી, પણ જેવો એની અંદર મિક્સ કરશો એટલે પીળો રંગ આવી જશે તરત જ. બરાબર, અને એ જે પીળો રંગ આવે છે, બરાબર, એ લેડ આયોડાઇડનો હોય છે. છેલ્લે પ્રશ્ન પૂછી યાદ રાખજો. તો અહીંયા રંગ પરિવર્તન થશે. તો જુઓ અહીંયા બે કેમિકલ પહેલાં એવા હતા કે જે રંગવિહીન હતા, પછી નવો રંગ મળ્યો, તો રંગ પરિવર્તન થાય તો એ રાસાયણિક પ્રક્રિયા છે. પછી અહીંયા વાત કરી એમ કે અહીંયા શું થશે, ગરમી ઉત્પન્ન થતી હોય, પ્રકાશ ઉત્પન્ન થતો હોય. બરાબર, પછી પહેલાં તો ધાતુ જેવી પટ્ટી હતી, પછી રાખ બની ગઈ. બરાબર, પહેલાં મજબૂત ધાતુ હતી, પછી રાખ બની ગઈ, તો અવસ્થામાં ફેરફાર થઈ ગયો. તો અહીંયા પણ એ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર, હવે આ મેગ્નેશિયમની જે પટ્ટીનું દહન છે ને એ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, એ તમારે યાદ રાખવી પડશે. તો યાદ રાખવા માટે હું એક તમને વિડીયો બનાવું છું, ધ્યાનથી જોજો, મજા આવશે. હું મેગ્નેશિયમ છું રે, મેટલનો હીરો. તને જોઈને દિલમાં રિએક્શન થઈ ગયું રે. મારી જોડે લગન કરીશ રે? હા, હું તો તૈયાર છું રે, પણ તારે મારા માટે બળી મરવું પડશે રે. અરે, મને તો છોડીને લગન કરી લીધા રે. જોયું તમે, આ પ્રક્રિયાની અંદર જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. આમ તો ઓક્સિજન છે એ O2 હોય, અણુ હોય, પણ એ બે ઓક્સિજનના જે પરમાણુ હોય એટલે O2 અણુ હોય એમાંથી એક ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જોડાઈ જાય છે અને MgO બનાવે છે. બરાબર, એટલે એ રાસાયણિક સમીકરણ તમે યાદ રાખજો કે Mg + O2 બનશે MgO, અને બેલેન્સ કરવા માટે આગળ 2MgO લખવું પડે છે. બરાબર, આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ મેગ્નેશિયમ ભાઈ હતા કે જેમને ઓક્સિજન સાથે લગ્ન કરી લીધા. તમારે જે વિચારવું હોય વિચારી શકો છો, પણ આ વિડીયો તમને એટલા માટે બતાવવામાં આવ્યો કે તમે એને યાદ રાખી શકો પરીક્ષાની અંદર. યાદ રાખજો કે તરુણ સરે એક વિડીયો બતાવ્યો હતો જેની અંદર મેગ્નેશિયમ છે ને એ ઓક્સિજન સાથે લગ્ન કરી લે છે. એટલે તમે આ રાસાયણિક સમીકરણ ભૂલશો નહીં, Mg + O MgO. ઓકે, ચલો હવે એક બીજી પ્રક્રિયાની વાત કરીએ. તો આ પ્રક્રિયા છે એ કેવી છે ધ્યાનથી જોજો કે આપણે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો અથવા તમે બીકર પણ લઈ શકો છો. એની અંદર ઝીંક ધાતુ નાખવાની છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરવાનું છે. ઉપરથી બધું બૂચ બંધ કરી દેવાનું. થોડી વાર પછી તમે જોશો કે એની અંદરથી પરપોટા નીકળે છે. આ પરપોટા શેના છે? આ પરપોટા છે હાઇડ્રોજન વાયુના. બરાબર, અને આ હાઇડ્રોજન વાયુ છે એ વિસ્ફોટક છે. જો આને તમે કોઈ દિવાસળી ચાંપો તો ધડાકો થઈ જાય, ભમ. બરાબર, એટલે એવું કરાય નહીં, પણ અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુ છે એ ધડાકા સાથે સળગે છે. તો અહીંયા એવી રાસાયણિક પ્રક્રિયા બતાવી છે કે જેની અંદર વાયુ ઉત્પન્ન થતો હોય. બરાબર, આપણે વાત કરી હતી. શું વાત કરી હતી? કે ભાઈ અવસ્થામાં ફેરફાર થાય. એટલે આપણે પેલી વસ્તુની વાત કરી કે મેગ્નેશિયમની પટ્ટી હતી એની રાખ બની જાય સળગાવો તો. બરાબર, તો એ અવસ્થામાં ફેરફાર છે. પછી આપણે બીજી શેની વાત કરી હતી? બીજી વાત કરી હતી રંગ પરિવર્તનની, કે રંગ બદલાય, કોઈ કેમિકલ હોય એનો રંગ બદલાઈ જાય તો એ રાસાયણિક પ્રક્રિયા થાય. તો એમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની વાત કરી.
અને ત્રીજી શેની વાત કરી હતી? ત્રીજી વાત કરી હતી કે કોઈ વાયુ ઉત્પન્ન થાય, તો આ એનું ઉદાહરણ છે. તમને પરીક્ષામાં પૂછે ભાઈ કે કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય ને એવી રાસાયણિક પ્રક્રિયા બતાવો, તો તમે આ લખી દેજો બિંદાસ. ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, એક વાયુ ઉત્પન્ન થશે. કયો? હાઇડ્રોજન. ચલો અહીંયા આયા જ છો તમે, તો આ સમીકરણને પણ તૈયાર કરી દો. આ સમીકરણ આગળ પણ તમને કામમાં આવશે, એટલે તૈયાર કરી દો. જુઓ શું છે સમીકરણની અંદર કે આપણે લેવાનું ઝીંક. કઈ ધાતુ લીધી? ઝીંક. અહીંયા એસિડ કયો લીધો? મંદ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ના આવડતું તો ચિંતા નહીં, અત્યારે તૈયાર કરી દો. જો H2SO4 અને ઝીંક બંનેની પ્રક્રિયા થાય ને એટલે શું કરે? આ ઝીંક છે ને આ હાઇડ્રોજનને કાઢી મૂકે. એ ચાલ તું નીકળી જા, એટલે હાઇડ્રોજન બિચારો અલગ થઈ જાય, અને જે સલ્ફેટ છે SO4 એની સાથે ઝીંક જોડાઈ જાય, એટલે ઝીંક સલ્ફેટ બનશે. બરાબર. અને હાઇડ્રોજન વાયુ છે એ બુડબુડ કરીને આમાંથી બહાર આવશે. અને જો તમે એને કસનળીમાં લઈને આમ દીપાસળી લગાવી સળગાવીને તો ધડાકો થઈ જશે. બરાબર. આ બતાવીશ તમને કોઈ વખત. ચલો, તો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. જુઓ, ત્યારબાદ આપણે એક ચોથું પરિવર્તન પણ જોયું હતું કે તાપમાનમાં ફેરફાર. તો અહીંયા બતાવ્યું એ પ્રમાણે કે જો આપણે કળી ચૂનો છે એ કળી ચૂનાને પાણીની અંદર નાખી દઈએ, પાણીની અંદર નાખી દઈએ આપણે, તો એ કળી ચૂનો એ પાણી સાથે પ્રક્રિયા કરશે ને એટલે બહુ જ ગરમી ઉત્પન્ન થશે. આમ એકદમ ગરમી. અને જો તમે આને હાથ અડાડો ને તો તમારો હાથ દાઝી જાય, એટલી બધી ગરમી ઉત્પન્ન થાય. બરાબર. એટલે અહીંયા શું થશે? ગરમી ઉત્પન્ન થવી એટલે તાપમાનમાં ફેરફાર એવું પણ થાય. બરાબર. કોઈ પ્રક્રિયાની અંદર તાપમાન વધે, કોઈ પ્રક્રિયાની અંદર તાપમાન ઘટે. બરાબર. તો આપણે વાત કરીએ એમ કે રાસાયણિક પરિવર્તન કે રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થાય? તો કાં તો અવસ્થા બદલાય, અથવા તો એનો રંગ બદલાય, અથવા તો એની અંદર વાયુનો ઉદ્ભવ થાય, અથવા એનું તાપમાન બદલાય. તો એના આધારે તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે કે નહીં. બરાબર. અને રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારનો જે તફાવત છે તમે ધોરણ 9માં શીખી ગયા છો. ઓકે, ચલો હવે રાસાયણિક સમીકરણોની વાત કરીએ. રાસાયણિક સમીકરણો કેવી રીતે લખવા, એને સંતુલિત કેવી રીતે કરવા, ચલો એના વિશે માહિતી મેળવીએ, બધું જોઈ લઈએ. ચલો, તો રાસાયણિક સમીકરણો આપણે હમણાં જે પ્રક્રિયા જોઈ હતી એની જ વાત કરીએ. મેગ્નેશિયમ ભાઈ હતા, એમને સેટિંગ કરીને લગ્ન કરી લીધા ઓક્સિજન સાથે. તો જુઓ, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, પહેલાં તો શબ્દોમાં આપણે લખીએ છીએ શાબ્દિક સમીકરણ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો એ જે છે એ શાબ્દિક સમીકરણ કહેવાય. બરાબર. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. એને જ આપણે રાસાયણિક સમીકરણમાં લખવું તો કેવી રીતે લખવાનું? તો જો, મેગ્નેશિયમ એટલે આપણે લેવું પડે Mg. શું લેવું પડે? Mg પ્લસ ઓક્સિજન એટલે એનું સૂત્ર લખવું પડે O2. શું લખવું પડે? O2. અને પછી તીર મારવું પડે કે ભાઈ પ્રક્રિયામાં શું બન્યું, તો તીર મારીને તમારું લખવું પડે MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. તો Mg પ્લસ O2 બનશે MgO. હવે મિત્રો આની અંદર જે શરૂઆતમાં Mg અને O2 છે એને કહેવાય પ્રક્રિયકો. બરાબર. એને તીરની ડાબી બાજુ લખાય. અને MgO જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો એ નિપજ છે, એને જમણી બાજુ લખવું પડે. બરાબર. તો Mg વત્તા O2 એ પ્રક્રિયકો છે, એને ડાબી બાજુ લખવાના. MgO એ નિપજ છે, એને જમણી બાજુ લખવાનું. અને વચ્ચે તીર લગાવવું જરૂરી છે. અને એક બીજી વસ્તુ તમને કહું કે Mg વત્તા O2 અને MgO બન્યું, આ સમીકરણ સંતુલિત નથી. એટલે સંતુલિત સમીકરણ લખવું પડે. એની વાત આપણે આગળ કરીશું. બરાબર. અત્યારે યાદ રાખજો કે Mg વત્તા O એટલે MgO બને. આ સમીકરણ Mg વત્તા O2 એ સંતુલિત નથી. અહીંયાને સંતુલિત કરવા માટે Mg ની આગળ 2 લખવા પડે તો આ સમીકરણ સંતુલિત થાય. સમીકરણ સંતુલિત કરવાનું પણ આપણે શીખવાનું છે. તો ચાલો હવે એ શીખીએ. તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરતી વખતે તમારે પહેલાં તો યાદ કરી લેવાનું. શું યાદ કરવાનું? તો જો કે મૂળભૂત નિયમ તમે જાણો છો, દળ સંચયનો નિયમ, લો ઓફ કન્વર્ઝેશન ઓફ માસ. તો આમાં શું કહે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય ને એમાં શરૂઆતમાં તમે જે પ્રક્રિયકો લીધા હોય અને છેલ્લે નિપજ જે બને, ભલે બંને અલગ અલગ હોય, પણ એ બંનેનું જે દળ છે એ સરખું હોય. કેવું હોય? સરખું હોય.
તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. આ દળ સંચયનો નિયમ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. પ્રક્રિયાની શરૂઆતમાં અને પ્રક્રિયાના અંતમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. આથી સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. બરાબર. તો યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એની અંદર સૌથી પહેલાં જે પ્રક્રિયકો છે એને ડાબી બાજુ લખાય અને જમણી બાજુ નિપજો લખાય, અને બંનેનું જે દળ છે એ સમાન હોવું જોઈએ. એટલે અહીંયા તમને બેલેન્સ બતાવવામાં આવ્યું છે. બરાબર, તુલા બતાવવામાં આવી છે. એટલે જેટલું પ્રક્રિયકોનું દળ હોય એટલું નિપજોનું દળ હોય એવું તમે ધોરણ 9માં પણ દળ સંચયના નિયમમાં ભણ્યા છો. બરાબર. તો જે હમણાં વાત કરી હતી એ પ્રમાણે આ બાજુ પ્રક્રિયકો લેવાના, આ બાજુ નિપજ લેવાની, અને બંનેનું દળ સરખું હોવું જોઈએ. અને એના માટે આપણે જે સમીકરણ છે એને બેલેન્સ કરવું પડે. તો ચાલો હવે સમીકરણને સંતુલિત કરવાનું શીખીએ. એક એક્ઝામ્પલ લઈએ અને પછી એના બધા જ સ્ટેપ, બધા સોપાન જોઈએ. તો જો સંતુલિત કરવાની પદ્ધતિ, સમીકરણને સંતુલિત કઈ રીતે કરીશું? તો જો સૌથી પહેલાં જે સમીકરણ આપેલું હોય, બરાબર, એમાં તમારે પરમાણુ જોઈ લેવાના કે ચલો આ Fe, તમને નામ પાછા આવડવા જોઈએ હો ભાઈ. Fe એટલે આયન, આ H2 એટલે પાણી છે, Fe3O4, બરાબર, એટલે આયન ઓક્સાઇડ છે, અને પછી છે હાઇડ્રોજન. હવે આની અંદર શું થાય છે કે આપણે સૌથી વધારે જે સંખ્યામાં પરમાણુ હોય એ સંખ્યાના પરમાણુને શોધવાનો. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર તમે જોજો તો અહીંયા Feનો એક પરમાણુ છે, પેલી બાજુ 3 પરમાણુ છે, આ બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, પેલી બાજુ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ છે, જ્યારે પેલી બાજુ ઓક્સિજનના 4 પરમાણુ છે. એટલે આ કોષ્ટકમાં તમને લખેલું છે કે ભાઈ Feનો આ બાજુ 1, પેલી બાજુ 3, આ બાજુ 2, હાઇડ્રોજનના 2, પેલી બાજુ 2, ઓક્સિજનનો અહીંયા 1, પેલી બાજુ 4. હવે દળ સંચયના નિયમ પ્રમાણે બંને બાજુ જે પ્રક્રિયકો અને નિપજો છે એની સંખ્યા સરખી હોવી જોઈએ, પણ એવું તો છે નહીં. તો આને આપણે બેલેન્સ કરવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે સૌથી વધારે જે સંખ્યાનો પરમાણુ હોય ને એને બેલેન્સ કરવાની કોશિશ કરવાની. જેમ કે અહીંયા તમે જુઓ કે આ સમીકરણની અંદર સૌથી વધારે પરમાણુ કયો છે અને કઈ બાજુ છે? તો આ બાજુ જોશો તમે, જમણી બાજુ, તો ઓક્સિજન છે એ સૌથી વધારે છે 4. બરાબર, એટલે ઓક્સિજનના પરમાણુ સૌથી વધારે છે, એને તમારે સંતુલિત કરવાની કોશિશ કરવાની. ચલો અહીંયા 4 છે, તો આ બાજુ 4 કરવા હોય તો શું કરવું પડે? હવે યાદ રાખજો કે આપણે જે સમીકરણ હોય ને એને નીચેના ભાગમાં આપણે બગડો તગડો એવું ના લખી શકીએ, નીચે ના લખી શકીએ. આપણે એની આગળ ગુણી શકીએ ખરા, પણ નીચે ના લખી શકીએ. માની લો કે તમે ચલો ભાઈ અહીંયા O4 છે, તો સર હું અહીંયા H2O છે, અહીંયા H2O જે ઓક્સિજન છે એની સાથે 4 લગાવી દઉં તો ના ચાલે? ઓક્સિજન 4, એટલે આ ભાઈ એની પાછળ તમે નીચે 4 લગાવી દેશો તો એ H2O રહેશે જ નહીં, પાણી રહેશે જ નહીં, એનું સૂત્ર બદલાઈ જશે, એ પદાર્થ રહેશે જ નહીં. એટલે તમે એને નીચે કોઈ જગ્યાએ આંકડો લખી શકો નહીં. તમે લખી શકો ક્યારે સંતુલિત કરવું હોય તો આગળ લખી શકો, નીચે ના લખી શકો, એ યાદ રાખજો. તો ચલો, તો એક જ ઓપ્શન વધ્યો આપણા જોડે કે ત્યાં ઓક્સિજન 4 છે, તો અહીંયા 4 કરવા હોય તો H2O જે છે એની આગળ અહીંયા તમારે 4 લખવા પડે તો સંતુલિત થાય. તો માની લો કે ચલો આપણે 4 લખી દીધા. તો હવે તમે જુઓ કે આ H2Oનો જે અણુ છે એની આગળ 4 લખ્યા તો ઓક્સિજન તો 4 થઈ ગયા, ત્યાં ઓક્સિજન 4 હતા જ, પણ અહીંયા 4 લખતાની સાથે હવે હાઇડ્રોજન તમે ગણો, હાઇડ્રોજન કેટલા થયા? હાઇડ્રોજન નીચે અહીંયા 2 હતા, બરાબર, અને અહીંયા 4 વડે ગુણ્યા તો 4 દૂના 8 હાઇડ્રોજન અહીં થઈ ગયા, અહીંયા 8 હાઇડ્રોજન થઈ ગયા. પેલી બાજુ જુઓ કેટલા છે, ત્યાં તો 2 જ છે. તો હવે અહીંયા 4 હાઇડ્રોજન થયા તો પેલી બાજુ તમારે 4 હાઇડ્રોજન કરવા પડે, બરાબર. તો અહીંયા ઓક્સિજન તો બેલેન્સ થઈ ગયા કે અહીંયા 4 ઓક્સિજન છે, પેલી બાજુ 4 ઓક્સિજન છે, બરાબર. એટલે અહીંયા લખ્યું LHS, એટલે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ 4, રાઈટ હેન્ડ સાઈડ 4, બંને 4 ઓક્સિજન સરખા, સમીકરણ સંતુલિત ના. જો બાકીના બધા પરમાણુ બાકી છે કરવાના, બરાબર. તો ચલો હવે હાઇડ્રોજનને સંતુલિત કરીએ તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 8. તો આપણે લખી દો, ચલો અહીંયા 8 હાઇડ્રોજન છે, લખવાના નહીં પણ ખાલી સમજવા માટે. અહીંયા 8 હાઇડ્રોજન છે, તો પેલી બાજુ 8 કરવા હોય તો ત્યાં ધ્યાનથી જુઓ, હાઇડ્રોજનની આગળ કેટલા લખેલા છે? આપણે હાઇડ્રોજનની આગળ લખેલા છે 2, એટલે મતલબ 2 લખેલા, H2 લખેલું છે, તો આગળ કેટલા લખવા પડે? 4. તો ત્યાં 4 દૂના 8 હાઇડ્રોજન થશે. ઓકે,
તો હવે પેલી બાજુ પણ 8 હાઇડ્રોજન થઈ ગયા છે, અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા છે. શું સમીકરણ બેલેન્સ થઈ ગયું છે? ધ્યાનથી જોજો, કોઈ પરમાણુ બાકી રહી ગયો છે જે બંને સરખો ના હોય તો તમે જુઓ, હા કે ભાઈ હાઇડ્રોજન તો બેલેન્સ થઈ ગયા, ઓક્સિજન પણ થઈ ગયા, કોણ બાકી રહી ગયું? Fe. અહીંયા Fe3 છે, અહીંયા Fe એકલો છે, બરાબર. તો હવે કોઈ બાકી હોય તો Fe જ બાકી છે, બીજું તો કોઈ બાકી છે નહીં. તો પેલી બાજુ 3 Fe છે, તો આ Feની આગળ પણ હવે 3 લગાવી દો એટલે વાર્તા પૂરી. હવે Fe આગળ 3 લગાવી દીધા છે, મતલબ અહીંયા આયનના 3 પરમાણુ છે, પેલી બાજુ પણ આયનના 3 પરમાણુ થઈ ગયા. લેફ્ટ હેન્ડ સાઈડ 3, રાઈટ હેન્ડ સાઈડ 3, લેફ્ટ એન્ડ રાઈટ ઇઝ ઇક્વલ, એટલે સરખા થઈ ગયા છે. ઓકે, તો હવે આની અંદર બીજી કોઈ મગજમારી રહેતી નથી. તો આ હવે જે સમીકરણ બન્યું Fe પ્લસ H2O બરાબર, એમાં Fe3O4 પ્લસ હાઇડ્રોજન બનતું હતું, આ સમીકરણ બેલેન્સ સંતુલિત થઈ ગયું છે. તો આ રીતે આપણે સંતુલિત કરવાનું છે. પણ શું હજુ અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ છે? ના, હજુ પણ કંઈક બાકી છે. શું બાકી છે? તો ફરીથી ચેક કરી લઈએ છીએ કે તત્વ Fe લેફ્ટ હેન્ડ સાઈડ 3 છે, રાઈટમાં 3 છે, હાઇડ્રોજન લેફ્ટ બાજુ 8 છે અને રાઈટ બાજુ પણ 8 છે, ઓક્સિજન લેફ્ટ બાજુ 4 છે અને રાઈટ બાજુ 4 છે, બધા સરખા થઈ ગયા. શું સંતુલિત થઈ ગયું? સમીકરણ તો લગભગ બંને બાજુ સંતુલિત થઈ ગયું છે. એટલે આ બાજુ તમે પરમાણુ મૂકો એટલા જ પેલી બાજુ મૂકો અને ત્રાજવા ઉપર મૂકી દો એટલે આ રીતે બેલેન્સ થઈ જાય, બરાબર. પરમાણુને આપણે ત્રાજવા ઉપર મૂકી શકતા નહીં, આ તો ખાલી તમને બતાવો. આ જે પદ્ધતિ હતી યાદ રાખજો, એને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય, બરાબર. એટલે પહેલાં ચેક કર્યું કે આમાંથી આ સરખું છે કે નહીં, ચલો પછી પેલું બીજું સુધારો, પછી પેલું બીજું સુધારો, વારા પરથી સુધારી જાઉં ને તમે. અહીંયા 2 કર્યા, ત્યાં 3 કર્યા, 3 કર્યા, 4 કર્યા. આને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હિટ એન્ડ ટ્રાયલ, હિટ એન્ડ ટ્રાયલ એટલે મારો અને સુધારો, મારો અને સુધારો. ઓકે, તો આ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ હતી. હવે આની અંદર ખાલી એક જ વસ્તુ બાકી રહે. શું વસ્તુ બાકી રહી? કે જે સમીકરણની અવસ્થા હોય ને એ આપણે દર્શાવી નથી. અને આમ તો કેવું દર્શાવવી પડે, પણ બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ દર્શાવતા નથી. તો પછી ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર માર્ક્સ કપાય. તો અવસ્થા પહેલાં તો શીખી લો, પછી વાત કરીએ કપાય ના કપાય. તો અવસ્થા બતાવવી પડે. જો ઘન અવસ્થા હોય તો સોલિડ એટલે S લખવો પડે, પછી પ્રવાહી અવસ્થા હોય તો લિક્વિડ એટલે L લખવો પડે, પછી વાયુ અવસ્થા હોય તો G ગેસ લખવું પડે, બરાબર. અને જલીય અવસ્થા હોય, પાણીમાં દ્રાવણ બનાવેલું હોય તો EQ લખવું પડે, એક્વાસ લખવું પડે. ચલો આપણે સમીકરણની અંદર પહેલાં લખી દઈએ, પછી વાત કરીએ આગળ. તો જે Fe હતો લોખંડ, એ તો ઘન હતો એટલે સોલિડ એટલે S લખવું પડ્યો, પીળા કલરથી લખ્યો છે આપણે. પાણી, અહીંયા પાણી આપણે એના ઉપર રેડ્યું, પણ જે કાટ લાગવાની પ્રક્રિયા છે એમાં હવામાંથી વરાળ હોય ને એ લેવામાં આવે છે. એટલે પાણી અહીંયા ગેસ છે, ગેસ એટલે વરાળ સ્વરૂપે છે, અને પ્રક્રિયા થઈ અને કાટ બન્યો Fe3O4, એ તો ઘન સ્વરૂપે હોય એટલે S. અને હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થઈ જશે, એ ગેસ, સોરી, આ જે કાટ બન્યો Fe3O4 એ ઘન અવસ્થામાં છે એટલે સોલિડ, હો, ગેસ નહીં. Fe3O4 એક સોલિડ છે, કાટ છે એટલે S લખ્યો, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ ગેસ છે એટલે G લખ્યો. ઓકે, તો SG, બરાબર, સોલિડ ગેસ, સોલિડ ગેસ, અહીંયા કોઈ લિક્વિડ આવતું નથી. તો આ છે ભૌતિક અવસ્થા. હવે તમે કહેશો સર બોર્ડની પરીક્ષામાં લખવાની કે નહીં, કારણ કે આટલી માથાકૂટ કરી, આમાં હિટ એન્ડ ટ્રાયલ કર્યું, અને ઉપરથી બીજી માથાકૂટ આ રહી પાછી કે ભાઈ આ એસ ને સોલિડ ને એક્વાયસ ને લખવું પડે. તો હા મિત્રો, એ લખવું પડે. હવે વાત કરી કે જો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જાય તો તમારા માર્ક્સ કટ થશે કે નહીં થાય, ટેન્શન એનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે કોઈ પણ ટીચર હોય જે બોર્ડના પેપર ચેક કરતા હોય એ આ સોલિડ લિક્વિડ માટે તો તમારો માર્ક્સ નહીં કટ કરે. કદાચ કોઈક ભાગ્યે જ ટીચર એવા હોય કે જેનો માર્ક્સ કટ કરશે, લગભગ કોઈ કરતા નથી, બરાબર. એટલે સોલિડ લિક્વિડની ચિંતા ના કરતા. પણ જો તમને યાદ હોય, યાદ આવી જાય કે ભાઈ ચલો અહીંયા ગેસ છે, સોલિડ છે, લિક્વિડ છે, તો લખવાનું રાખજો, બરાબર. તો શક્યતા જ ના રહે કે કોઈ માર્ક્સ કાપી શકે. પણ હા, નિયમ તો છે કે ભાઈ ના લખેલું હોય તો સમીકરણ ખોટું ના કહી શકાય, સાચું છે, પણ એમાં માર્ક્સ કટ થવાની સંભાવના છે. પણ તમે લખો તો સારું, બરાબર. પણ આમ જનરલી બોર્ડની પરીક્ષામાં કોઈ ટીચર સોલિડ ગેસ લખેલું નહીં હોય તો માર્ક્સ નહીં કટ કરે, બરાબર. અથવા કટ પણ કરી શકે જેનું મૂળ એના આધારે. પણ આમ તો નિયમ તો છે કટ કરવાનું, પણ કરતા નથી. ચાલો ભાઈ છોકરાઓને આટલામાં કેમ, બરાબર.
હજુ પણ એક વસ્તુ બાકી હતી, એ તમને કહી દઉં કે જે રાસાયણિક પ્રક્રિયા લખી છે એનું જે વચ્ચે તીર છે એ તીરની ઉપર નીચે કોઈ પ્રક્રિયક લીધા હોય, આપણે બીજા ઉદ્દીપકો લીધા હોય, કોઈ પ્રક્રિયાની પરિસ્થિતિ હોય તો એ પણ લખવી પડે. એનો માર્ક્સ તો કટ થઈ શકે ભાઈ, હું યાદ રાખજો. તો જુઓ, જેમ કે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે, એવું કોઈ પ્રક્રિયામાં વપરાયું હોય તો તીરની ઉપર નીચે એને લખવું પડે, બરાબર. જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા યાદ કરો. હવે અહીંયા પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ તમે તૈયાર કરી જ દેજો. આ પ્રકરણની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે અને જૈવિક ક્રિયાઓ આવશે એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે જ. તો પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ શું છે? તો 6CO2 વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ લેશે પ્લસ પાણી 12H2O લેશે, બરાબર. તીર મારો શું બનાવશે? ખોરાક બનાવશે. ખોરાક કયા સ્વરૂપે બનાવશે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર બધાને આવડવું જોઈએ, C6H12O6 બની ગયું. એ ગ્લુકોઝ છે, એકવાયસ જલીય દ્રાવણમાં ઓગળેલું હશે પાણીનું, મતલબ સાથે સાથે શું બનાવશે? ઓક્સિજન બનાવશે વનસ્પતિ અને પાણી, બરાબર. આ સમીકરણને તમારે બેલેન્સ કરી દેવાનું, ટ્રાય કરજો બધા, બરાબર. પહેલાં ખાલી લખજો કે CO2 વત્તા H2O, ગ્લુકોઝ C6H12O6, પછી O2 અને H2O, બસ એટલું લખજો. આગળ 6, 12 અહીંયા કંઈ નહીં, 6 આવે છે એ અત્યારે ગોખતા નહીં, છેલ્લે યાદ ના રહે તો કરી કાઢજો, પણ અત્યારે ગોખતા નહીં, અત્યારે બેલેન્સ કરવાનું શીખજો કે સૌથી વધારે પરમાણુ કયો છે એને લઈને વારાફરતી તમે હિટ એન્ડ ટ્રાયલ કરશો. આ સમીકરણ થોડું અઘરું છે, પણ જો આની તમે પ્રેક્ટિસ કરી લીધી બેલેન્સ કરવા માટે તો ચોક્કસથી બોર્ડની પરીક્ષામાં તમે કોઈ પણ પૂછાશે ને સમીકરણ તમે એને બેલેન્સ કરી શકશો, બરાબર. આ સમીકરણની ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર. હવે વાત કરી કે આ સમીકરણની અંદર બે વસ્તુની જરૂર પડે, ક્લોરોફિલ અને પ્રકાશ સંશ્લેષણ. તો ઉપર લખવું પડે ક્લોરોફિલ, અહીંયા તમે ચિત્રથી બતાવ્યું છે, તમારે ચિત્ર દોરવાની જરૂર નથી. ઉપર સૂર્યપ્રકાશ લખવાનું, નીચે ક્લોરોફિલ લખવાનું, ઓકે, બંને જરૂરી છે. તો આ રીતે તમે બતાવી શકો છો. એટલે એક બીજી પ્રક્રિયા છે તમને આપેલી છે, આ જુઓ કે કાર્બન મોનોક્સાઇડ CO અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો બનાવશે મિથેનોલ CH3OH. આ સમીકરણની અંદર 340 વાતાવરણ દબાણ જરૂરી છે, તો અહીંયા 340 વાતાવરણ દબાણ લખ્યું છે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ સમીકરણ તૈયાર કરી દેજો, ઓકે. CO પ્લસ હાઇડ્રોજન, CO કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન એટલે CH3OH બનશે મિથેનોલ, ઓકે. તો અહીંયા તીરની ઉપર આ રીતે દબાણ પણ લખવું પડે, અહીંયા કોઈ ઉદ્દીપક વપરાયા હોય, તાપમાન થયું હોય, ગરમી આપી હોય તો એ પણ લખવું પડે. જેમ કે આ સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણ, એમાં તમારે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ લખવા જ પડે, ના ચાલે, બરાબર. એના સિવાય ઓકે. તો અહીંયા આપણે આ પહેલો વિડીયો પૂરો કરીએ છીએ, પણ આ પ્રકરણની અંદર, આ પહેલા વિડીયોની અંદર હું તમને એક પ્રશ્ન પૂછું છું જેનો તમને જવાબ આવડતો જ હશે, મતલબ કે પૂછાય છે. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ છીએ એની પહેલાં સાફ કરવામાં આવે છે, કેમ? શું કારણ છે, કેમ સાફ કરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ યાદ રાખજો. આવડતો હોય તો કોમેન્ટમાં જણાવો, પછી હું જવાબ કહું છું. આવડે છે? જવાબ આપો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે, કેમ? જવાબ આવડી છે? કોમેન્ટ કરી દો. હવે જવાબ આપું છું. એનો જવાબ છે ઓક્સાઇડનું પડ દૂર કરવા. સિમ્પલ વસ્તુ છે. મેગ્નેશિયમની પટ્ટી પડી રહી હોય એટલે હવાના ઓક્સિજન સાથે જાતે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડનો એના પર પડ લાગી જાય, અને એ પડ હોય ને ત્યાં સુધી તમે ગમે તેટલી દિવાસળીઓ ઘસીને સળગાવવાની કોશિશ કરો, એ મેગ્નેશિયમ નહીં સળગે. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે પડ છે ને એ દૂર કરવું પડે તો જ એ સળગશે, નહીં તો સળગશે નહીં. પછી એક આ સમીકરણ તમને અહીંયા જસ્ટ યાદ કરવા માટે, રિપીટ કરવા માટે આપેલું છે કે સંતુલિત કરો. તો આવું પણ એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ શકે. H2 પ્લસ Cl2 એમાંથી 2HCl બેલેન્સ કરીને જ આપેલું છે, પણ ના કરીને આપેલું હોય તો તમારે કરવાનું, બરાબર. H2Cl2 અને સિમ્પલ છે, બરાબર. આ સિમ્પલ સમીકરણ છે, આના કરતાં મારે બધા સમીકરણ છે. તમારે બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ ભણવાની છે. હું તમને પહેલાં યાદ કરી દઉં. તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા ભણવાની છે. પછી આપણે ભણવાની છે વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા પણ ભણવાની છે. અને છેલ્લે એક સારણની પણ થોડી વાત કરીશું. હવે આ બધી જ પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષા માટે. એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આજે જે ભણવાની છે
સંયોગીકરણ પ્રક્રિયા એ. તો સંયોગીકરણ પ્રક્રિયા બરાબર ધ્યાનથી જોજો, સમજો અને બધા સમીકરણો આ જે પ્રક્રિયામાં આવે તૈયાર કરી દેજો, કારણ કે પ્રશ્ન થોડોક ઉલટાઈને પૂછવામાં આવશે. તો જુઓ, સંયોગીકરણ પ્રક્રિયા. તો મિત્રો સંયોગીકરણ એટલે શું? તો સિમ્પલ વસ્તુ, સંયોગીકરણ એટલે ભેગું કરવું, બરાબર. અને આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ, આગળના વિડીયોમાં વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે વસ્તુ હોય, પ્રક્રિયકો અને બને એ નિપજો. પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો અને નિપજો. તો અહીંયા પ્રક્રિયકો ભેગા થશે. શું થશે? પ્રક્રિયકો ભેગા થશે અને કંઈક વસ્તુ બનાવશે, નિપજ. હવે ભેગું ક્યારે થાય? બહુ બધી વસ્તુ ભેગી થાય અને એક વસ્તુ બને, તો એ સંયોગીકરણ કહેવાય. સિમ્પલ. બે કે બે કરતાં વધારે વસ્તુઓ ભેગી થાય, વસ્તુ એટલે આપણે પ્રક્રિયકો કહેશું. બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એક વસ્તુ બનાવે, તો એને સંયોગીકરણ કહેવાય. ચલો એની વ્યાખ્યા બરાબર તૈયાર કરી દઈએ. તો વ્યાખ્યા, જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને શબ્દ યાદ ના રહ્યો તો તમારી રીતે તમે ચેન્જ કરી શકો. જોડાઈને પણ નહીં, ભેગા થઈને એવું લખો, કંઈ વાંધો નહીં. મૌલિક ભાષામાં લખવાના એક પણ માર્ક્સ કટ ન થાય, બરાબર, એવું લોકો કહે છે, પણ વ્યાખ્યા તો સચોટ લખવી જ જોઈએ. તો જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને કે જોડાઈને, એવો તો શબ્દ વાપરી શકો, એક જ નિપજ બનાવે. કેટલી નિપજ? એક જ નિપજ બનાવે. ફરીથી ઘણા બધા પ્રક્રિયકો, બે કે બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નિપજ બનાવે, એક જ નિપજ બનાવે, તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા કમ્પ્લીટ યાદ રહી ગયું, મગજમાં ફિટ થઈ ગયું હોય તો આ એક્ઝામ્પલ જોઈ લો, ના થયું હોય તો પણ જોઈ લો, એકદમ ફિટ થઈ જશે. તો જો સૂત્ર, બે પ્રક્રિયકો હતા, A પ્લસ બી, એક A બીજો B, બંને ભેગા થઈ ગયા, જોડાઈ ગયા, લગ્ન કરી લીધા અને એક થઈ ગયા AB. આ સંયોગીકરણ, લગ્ન જેવી પ્રક્રિયા સંયોગીકરણ. A અને B, અહીંયા જુઓ, આ રહ્યા, એક હતો પ્રક્રિયક A, બીજો હતો પ્રક્રિયક B, બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને એ બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને એક બની ગયા. આને તમારે AB કહેવું તો AB કહો, C કહેવું તો C કહો. AB જોડાઈ ગયા અને નવો પદાર્થ બનાવી દીધો, એક પદાર્થ. આ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. હવે તમને ઊંઘમાંથી ઉઠાડીને તમારા પપ્પા પૂછે કે બેટા તારે વિજ્ઞાનની અંદર પહેલો પાઠ ચાલી ગયો છે, એની અંદર સંયોગીકરણ આવડે છે, તને આવડે છે? અને બે લાફા મારે એની પહેલાં તમે જવાબ આપી દેશો શું કે પપ્પા સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે પદાર્થો ભેગા થશે, એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે, ગળી મળી જશે અને બનાવશે એક નિપજ. બરાબર, બે ભેગા થઈને એક નિપજ બનાવશે. આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. તમારા પપ્પા પણ ખુશ, તમે પણ ખુશ અને સારા માર્ક્સ આવશે એટલે તમારા સાહેબ પણ ખુશ અને તમારું બોર્ડનું રિઝલ્ટ મસ્ત આવશે. ઓકે, તો બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે છે અને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સાહેબ આના માર્ક્સ મળશે, ઉદાહરણ લખશો તો 100% મળશે. ઉદાહરણ ભૂલતા નહીં, બે મસ્ત ઇઝી ઉદાહરણ આપું છું. જો પહેલું ઉદાહરણ છે કોલસાનું દહન. કોલસો એટલે C, કાર્બન. જો તમારે લખી દેવાનું C, કાર્બન. દહન કરો, દહન એટલે ઓક્સિજન સાથે સળગાવવું પડે, વત્તા O2, C વત્તા O2 શું બન્યું? CO2. C વત્તા O2, C વત્તા O2 CO2. એટલે કોલસાને સળગાવો લ્યા, કોલસાને સળગાવો લ્યા, બની જશે CO2 લ્યા. કોલસાને સળગાવો લ્યા, બની જશે CO2 લ્યા. આ છે સંયોગીકરણ પ્રક્રિયા લ્યા. ઓકે, C વત્તા O2 CO2, C વત્તા O2 CO2. તો કોલસો છે C વત્તા O2 CO2. બે પ્રક્રિયકો થયા, કોલસો એટલે કાર્બન અને ઓક્સિજન, બંને ભેગા થઈને બનાવે એક નિપજ CO2. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ. તો સંયોગીકરણ પ્રક્રિયા જ છે. બીજું એક એક્ઝામ્પલ છે પાણીનું નિર્માણ. પાણીની અંદર બે વાયુ ભેગા કરો, H2 વત્તા O2 H2O, H2 વત્તા O2 H2O. પણ સમીકરણને બેલેન્સ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હાઇડ્રોજનની આગળ બે લખવા પડશે. ઓકે, અને H2O ની આગળ પણ બે લખવા પડશે, એટલે 2H2 પ્લસ O2 બનાવશે 2H2O.
2H2 + O2 બનાવશે 2H2O. તો બે પ્રક્રિયક હતા, નિપજ બનાવી એક પાણી. તો આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. બે મસ્ત ઇઝી ઉદાહરણ, ભારે ઉદાહરણ હમણાં જોઈશું આપણે, એ પણ યાદ રખાઈ દઈશ, ચિંતા ના કરતા. તો આ છે કોલસાનું દહન, C+O2 CO2, H2 + O2 H2O. બસ બે સમીકરણ યાદ કરી દો, બરાબર. તો ભઈલા આમાં બીજું લાંબુ કંઈ નથી, બસ બે જણ ભેગા થાય અને ત્રીજો જણ બની જાય. બે જણ ભેગા થાય અને ત્રીજો જણ બની જાય, એ છે સંયોગીકરણ. ઓકે, સિમ્પલ પ્રક્રિયા, એક પણ માર્ક્સ કટ ના થાય. બે સમીકરણ ઇઝી છે. કોઈ વિદ્યાર્થી ખાલી પાસ થવું હોય તો આ બે સમીકરણ જ કરી દેવાના, ત્રીજું નહીં કરવાનું. પણ જેને 80માંથી 80 લાવવા છે ને ત્રીજું કરવું પડશે. ચલો આવી જાઓ, આ છે પ્રક્રિયા, કળી ચૂનાની પ્રક્રિયા. આ ત્રીજી સંયોગીકરણ પ્રક્રિયા છે. આની વાત પહેલા વિડીયોમાં કરી હતી. આ પ્રક્રિયામાં શું કરવાનું છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનો, CaO, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ નામ યાદ રાખજો, કેલ્શિયમ ઓક્સાઇડ CaO એટલે કળી ચૂનો. કળી ચૂનાને નાખો પાણીની અંદર અને પાણીની અંદર એ કરશે ભમાભમ, ગબાગબ. CaO + પાણી, CaO + પાણી બંને ભેગા થઈ જાય છે અને બનાવે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2. ફોડેલો ચૂનો કહો એને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહો એને, જે કહેવું એ કહો, બરાબર. તો CaO + પાણી H2O બનાવશે CaOH2. આ પ્રક્રિયાની અંદર પાણીની અંદર તમે જો કળી ચૂનો નાખો એટલે ભમાભમ 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 ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. અને એ ઉકળી જાય છે. જો અંદર હાથ નાખ્યો તો તમે ગયા, બરાબર. તો આ છે, એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. કેમ? કારણ કે સમીકરણ જોઈ લો. સમીકરણની અંદર CaO કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, પાણી નાખ્યું, H2O, બે પ્રક્રિયક થયા, બંને ભેગા થઈ ગયા, શું બનાવ્યું? CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ગરમી તો ફ્રીમાં એક્સ્ટ્રા છૂટી થઈ છે, એને ગણવાની નહીં, બરાબર. તો બે પ્રક્રિયક ભેગા થયા, એક નિપજ બનાવી. આ ત્રીજું સમીકરણ બધાએ તૈયાર કરી દેવાનું, CaO + H2O, CaOH2. ઓકે, તો આ કળી ચૂનાની પ્રક્રિયા, બરાબર. તો અહીંયા યાદ રાખજો કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, તાપમાન વધે છે. જો આ સમીકરણ યાદ ના રહ્યું તો, જો ના યાદ રહ્યું ને તો જોઈ લેજો. એક વિડીયો બતાવું છું યાદ રાખવા માટે, તો એ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો. હાય, તું કોણ છે? બહુ ગરમ દેખાય છે. હું છું કળી ચૂનો, મારા સાથે મળશો તો ગરમી વધે જ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. વધે જ. અરે અરે, શું થઈ ગયું? અહીં તો હોટ સીન બની ગયું. હવે હું તો સફેદ રગડો બની ગયો. જોયું ને, અહીંયા આ વિડીયો જોશો ને તમારે આ પ્રક્રિયા યાદ કરવી જ પડશે. હવે યાદ ના રહ્યા તો તમારા ઘરે આવીને જોઈ લેજો કે ભાઈ આ પ્રક્રિયાની અંદર આપણે લીધું હતું કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, પાણી નાખ્યું અને પછી બરાબર ભમાભમ રગડો થઈ ગયો, ઉકળી ગયું અને બનાવી કાઢ્યો સફેદ કલરનો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. હવે અહીંયા પણ બે જણે એકબીજા સાથે શું કર્યું? સેટિંગ કહો તો સેટિંગ, લગ્ન કહો તો લગ્ન, જે કહેવું કહો, પણ બે જણા ભેગા થઈ ગયા, બનાવી દીધું નવી વસ્તુ CaOH2. તો આ વિડીયો તમે જોઈને આ પ્રક્રિયાને યાદ કરજો, તરુણ સરને યાદ કરજો કે પેલો વિડીયો બતાવ્યો હતો, બે જણ ખુશ થઈ ગયા હતા. તો આ સંયોગીકરણ પ્રક્રિયા હતી. હવે અહીંયા જે સફેદ કલરનો રગડો બન્યો જેને ફોડેલો ચૂનો કહી છે, એ શેના માટે વપરાય છે? તો યાદ રાખો, દિવાલ ધોળવા માટે. એ કળી ચૂનો છે. આ એક પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. કઈ રીતે પૂછાય ખબર છે? બોર્ડની પરીક્ષા પહેલાં પૂછાયેલો છે કે ભાઈ એક એક્સ તત્વ છે, એ દિવાલ ધોળવા માટે વપરાય છે. એ એક્સ તત્વને ઓળખો, એનું રાસાયણિક સૂત્ર લખો અને પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. એવો પ્રશ્ન પૂછાય છે, એટલે સમજી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લેજો કે ભાઈ કળી ચૂનો CaO, પાણી નાખ્યું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, એ દિવાલ ધોળવા માટે કેવી રીતે વપરાય છે? તો આ રીતે દિવાલ ધોળી કાઢ્યું, કલર થઈ ગયો. હવે અત્યારે તો એશિયન પેઇન્ટ ને જુદી જુદી કંપનીઓ આવી ગઈ છે,
બરાબર, એ મસ્ત મસ્ત કલર લગાવે છે એટલે આનો ઉપયોગ ઓછો થઈ ગયો છે કળી ચૂનાનો. તો એ જે ફોડેલો ચૂનો છે, ફોડેલા ચૂનાનું દ્રાવણને દિવાલ ઉપર લગાવી દેવામાં આવતું હતું. અમે નાના હતા ને ત્યારે અમારા પપ્પા એ કળી ચૂનો લાવીને પાણીમાં ઉકાળીને દિવાલ ઉપર કલર કરતા હતા, તો અમે દૂર રહેતા હતા કારણ કે બળી જવાય. બરાબર, તો એ જે છે ને એ પ્રક્રિયા રીતે દિવાલ ઉપર લગાવી દેવાનું. તે હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ હોય એના સંપર્કમાં આવે એટલે એની પ્રક્રિયા થવા લાગે, ધીમે ધીમે થોડો ટાઈમ લાગે પણ થાય. એક જે કળી ચૂનો છે એ પાણીમાં નાખ્યો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો મળે, ફોડેલો ચૂનો દિવાલ ઉપર લગાવી દીધો. એ ફોડેલો ચૂનો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, બરાબર, અને થોડા દિવસો પછી એ બનાવી દેશે કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર. આ પ્રક્રિયા પણ ઘણી વખત પૂછાય છે. આ તમે ધ્યાનથી જોશો, સંયોગીકરણ પ્રક્રિયા નથી, સંયોગીકરણ પ્રક્રિયા નથી, એટલે ભૂલથી સંયોગીકરણ પ્રક્રિયામાં ના લખતા. તમે જુઓ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હતું, બરાબર, ફોડેલો ચૂનો હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, બરાબર. હવે ધ્યાનથી જો જાણીએ તો શું ચેન્જ થાય છે, તો જે કેલ્શિયમ છે એ આ CO2 વાળા સાથે જોઈન્ટ થઈ જાય છે અને CaCO3 બનાવશે, કેલ્શિયમ કાર્બોનેટ. આ પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય છે અને પાણી છૂટું પડતું હોય છે H2O. આ સમીકરણ તૈયાર કરી દેજો કારણ કે બીજા એક ચેપ્ટરમાં કામમાં આવશે, બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ નથી, કેમ? કારણ કે બે પ્રક્રિયાઓ છે અને નિપજ પણ બે બની, એટલે સંયોગીકરણ તો ના કહેવાય. સંયોગીકરણમાં નથી આવતું, પણ આ અલગ રીતે પૂછાય છે 1 માર્ક્સની અંદર, બરાબર. અને આ સમીકરણ પણ પૂછાય છે કે ભાઈ ફોડેલા ચૂનાનું આ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો, તો આવડવું જોઈએ. ઓકે, તો આનો વ્યવહારિક ઉપયોગ હતો. હવે વાત કરીએ સંયોગીકરણ પ્રક્રિયા સાથે જોઈન્ટ એક નવો ટોપિક, એનું નામ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. તો એવી પ્રક્રિયાઓ કે જેની અંદર નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. એકદમ સિમ્પલ છે, યાદ રાખજો. એવી પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે પણ નિપજની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર, તો એવી પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ, બરાબર. તો એવી બધી જ પ્રક્રિયાઓ જે રાસાયણિક પ્રક્રિયામાં ગરમી પેદા થતી હોય, ટૂંકમાં તાપમાન વધતું હોય, એ ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા શોષકની વાત પછી કરીશું, જેમાં આપણે ગરમી આપવી પડે. તો એના પણ ઉદાહરણ યાદ રાખજો. આ અલગ ટોપિક અલગ રીતે પૂછાય છે, બરાબર. આમાં સંયોગીકરણ પ્રક્રિયા છે નહીં, પણ એની સાથે ટોપિક વણાયેલો છે, આપણી બુકમાં આપેલો છે એટલા માટે. તો શું તૈયાર કરવાનું? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું અને એના ઉદાહરણો. તો પહેલું ઉદાહરણ કે કુદરતી વાયુ છે, કુદરતી વાયુ કયો લેવાનો? મિથેન, CH4. CH4 ને તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે સળગાવો, તો CH ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો બનશે કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને પાણી, બરાબર. મિથેન CH4 ને સળગાવો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો જે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને CO2 બનાવશે, અને જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને પાણી બનાવશે, બરાબર. ફરીથી મિથેનમાંથી CH4માંથી કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને બનાવશે CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બનાવશે. અહીંયા આ પ્રક્રિયામાં આપણે જે મિથેન છે એને સળગાવીએ છીએ, જેમ આપણા ઘરે ગેસ સળગાવીએ છીએ LPG, એમાં બ્યુટેનનું પ્રમાણ વધુ છે, એમ મિથેન પણ સળગી શકે છે આ રીતે, બરાબર. મિથેન સળગાવો, ઇથેન સળગાવો, પ્રોપેન સળગાવો, બ્યુટેન સળગાવો, એ બધા હાઇડ્રોકાર્બન વાયુ સળગી શકે છે આ રીતે, મસ્ત રીતે. એ સળગે એટલે ગરમી પેદા થાય, તો ગરમી પેદા થવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે તમે જો ખાલી એમ જ પૂછાય કે ઉદાહરણ લખો, સમીકરણ ના લખો એવું ના પૂછાય, તો સમીકરણ નહીં લખવાનું, પણ ખાલી ઉદાહરણ પૂછાય તો તમે લખી શકો કે કુદરતી વાયુને સળગાવવાનું, કુદરતી વાયુનું દહન, તો એ કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બીજી એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપણે જે શ્વસન કરીએ છીએ, એની અંદર આપણી પ્રોસેસ થાય અને આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે, એટલે આપણું શરીર ગરમ હોય છે. એ ગરમી પછી છે ને, એ ગરમીને ઠંડી કરવી હોય તો ગોળો ખાવો પડે. ઉનાળો છે ને, આઈસ્ક્રીમ ખાજો, ઠંડી થઈ જશે. તો એ જે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય, શ્વસન થાય, એટલે એમાંથી આપણે શક્તિ મળે, ગરમી મળે, બરાબર. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો યાદ રાખજો કે ગ્લુકોઝ જે આપણે ખોરાક ખાધો છે એ ગ્લુકોઝ C6H12O6, એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈને
ઉર્જા ઉત્પન્ન કરે છે એનું સમીકરણ આ રહ્યું, તૈયાર કરી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝ C6H12O6 જે આપણે ખોરાક ખાધો હોય, પછી આપણે ઓક્સિજન લઈએ, એ ઓક્સિજન લખવાનું O2, બંને વચ્ચે પ્રક્રિયા થશે, બનશે કાર્બન ડાયોક્સાઇડ CO2, પાણી અને ગરમી ઉત્પન્ન થશે. આ સમીકરણને પછી બેલેન્સ કરી લેજો તમે, બરાબર, કે ભાઈ અહીંયા જુઓ કાર્બન છે સાહેબ, તો પેલી બાજુ 6 કાર્બન કરવાના છગડો લગાવી દેવાનો. ભાઈ તમે 6 ત્યાં લગાવશો એટલે તમે જોશો કે ભાઈ ઓક્સિજન બેલેન્સ થશે નહીં, અને પેલી બાજુ ખાલી 6 લખેલા નહીં હોય એટલે કે કોઈ બેલેન્સ થશે નહીં. તો એને બેલેન્સ કરવા માટે તમે શું કરશો, ત્યાં 6 લખી દેશો એટલે 6 દુના 12 થઈ જશે. 12 થઈ જશે ને ત્યાં ઓક્સિજન, પછી અહીંયા નહીં સેટ થાય એટલે ત્યાં પહેલાં પણ 12 બીજા 6 ઉમેરી દેવાના, એટલે 6 દુ 12 અને પેલા થઈ જશે 6, અને તમે અહીંયા બેલેન્સ કરવા જશો ને એટલે ત્યાં છગડો લગાવવો પડશે. અને અહીંયા તો 6 ઓક્સિજન હતા જ, અને અહીંયા છગડો લગાવશો 6 દુ 12 અને અહીં 6 18 થઈ જશે, તો પેલી બાજુ 18 કરવા પડશે, એટલે બેલેન્સ કરજો ને થઈ જશે, બરાબર. પણ આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. ગ્લુકોઝ C6H12O6 ઓક્સિજન, આ યાદ કીધી રાખવાનું, આ રીતે યાદ રાખવાનું. બેલેન્સ પછી કરશું આપણે, કે ઓક્સિજન આપણે ખોરાક ખાધો એટલે ગ્લુકોઝ કહેવાય. ગ્લુકોઝનું સૂત્ર C6H12O6, પછી એને ઉર્જા લેવા માટે ઓક્સિજન લઈએ, ઓક્સિજન જશે એનું ઓક્સિડેશન કરશે એટલે આ પ્રક્રિયા ગ્લુકોઝ ઓક્સિજન બનાવશે. આપણે બનાવશું કયો વાયુ બહાર કાઢીએ, કાર્બન ડાયોક્સાઇડ, તો પહેલું કાર્બન ડાયોક્સાઇડ, પછી પાણી પણ આપણા શરીરમાંથી વરાળ સ્વરૂપે નીકળે, પાણી, બસ થઈ ગયું. 4 વસ્તુ તમને યાદ કરાવી દીધી. ખોરાક એટલે ગ્લુકોઝ ઓક્સિજન 2 થઈ ગયા, નિપજ શું બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ગરમી, બરાબર. તો અહીંયા પછી બેલેન્સ કરી દેવાનું. તો આ સમીકરણ છે એ શ્વસનનું સમીકરણ છે, ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધાએ તૈયાર કરી દેજો. ઓકે, ચલો ત્રીજી એક પ્રક્રિયા જે જોઈ લઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એ છે ખાતર. જે છે ખાતર, એ વનસ્પતિજ દ્રવ્યનું વિઘટનથી ખાતર બને છે, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે વનસ્પતિ દ્રવ્યો એટલે નકામો કચરો હોય, ફળોના પાંદડા હોય, ઝાડપાન હોય, લીલા શાકભાજીના પાંદડા હોય, ડુંગળી હોય, બટાકા હોય, પછી બીજો ખેતરનો કચરો હોય, ઘાસપૂસ હોય, એ બધું તમે જમીનમાં નાખી દો, સડી જાય ને ખાતર બને, તો એ વખતે પણ એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, બરાબર. એટલે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આ 3 તમને ઉદાહરણ કીધા. ચોથું ઉદાહરણ તમે મને કહો, હમણાં જ આપણે વાત કરી હતી, કળી ચૂનાને પાણી નાખો, ગરમી ઉત્પન્ન થતી હતી, તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. એ આવતું હતું ને ઉદાહરણ, એટલા માટે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અહીંયા ભણવું પડ્યું, બરાબર. તો આ 3 ઉદાહરણ યાદ કરી લેજો. તો અહીંયા આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણી લીધી, સાથે સાથે ફ્રીમાં સ્કીમ હતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભણવાની, તો એ પણ ભણી લીધી. તો ફરીથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા, ઉષ્માક્ષેપકની વ્યાખ્યા, બંનેની વ્યાખ્યા, અને 2 3 ઉદાહરણ તૈયાર કરી દો એટલે આ ટોપિક તમને આવડી ગયો, ઇઝી. ઓકે, ફરીથી યાદ કરી લેજો. ઉષ્માક્ષેપક સંયોગીકરણ. સંયોગીકરણ એટલે શું, કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે, ભેગા થાય, ગલે મિલે, લગ્ન કરે, જોડાય, સંયોજાય, જે શબ્દો 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય. ઉદાહરણ ક્યાં લખશો, કાર્બન વત્તા ઓક્સિજન એટલે CO2, પાણી H2O, H2 વત્તા O2 અને પાણી, અને ત્રીજું ઉદાહરણ પેલું આપણે લીધું હતું કળી ચૂનાવાળું, લેવું તો લેજો. ઓકે, કે CaO વત્તા H2O અને CaOH કૌંસમાં 2, બરાબર. તો 3 ઉદાહરણ તમને સંયોગીકરણમાં આપ્યા છે, ઇઝી છે, તૈયાર કરી દેજો. અને ઉષ્માક્ષેપકની અંદર 3 ઉદાહરણની વ્યાખ્યા, ઇઝી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના એવી રાસાયણિક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. આમાંથી તમે 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ, 4 ગુણ, ગમે તેટલા ગુણ મેળવી શકો છો. જે પણ ટૂંકમાં પ્રશ્ન પૂછાશે આમાંથી 1 ગુણનો, 2 ગુણનો, ગમે તે પૂછાઈ શકે. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, વિઘટન થવું એટલે ટુકડા થવા, નાશ થવો, ભવાભમ બોલાઈ જવું, ટુકડા થઈને સૂક્ષ્મ વસ્તુ બનવું, એને કહેવાય વિઘટન પ્રક્રિયા. ચલો સમજીએ. સૌથી પહેલા એની વ્યાખ્યા. એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે. સાહેબ શું કીધું ખબર ના પડી. હે ભાઈ, સંયોગીકરણમાં કેવું હતું, 2 કે 3 વસ્તુ ભેગા થઈને એક વસ્તુ બનાવતી હતી. 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક વસ્તુ બનાવતી. આ એનાથી ઊંધું છે. એક હોય અને એના ટુકડા કરો, કાપી કાઢો, એકમાંથી 2 કરી દો, બરાબર. એક હોય, ટુકડા કરીને
2 કરી દો, બરાબર, તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. વેલકમ પિક્ચરનો પેલો ડાયલોગ તમને યાદ છે ને? कल शाम के 5 बजे तक अगर तूने 5 खोखा नहीं पहुंचाया तो तेरी 3 की फैमिली 6 हो जाएगी. समझा देना इसको. समझा 3 का 6 कैसे होता? अरे 3 लोगों का फैमिली है, तीनों को बीच में से काटेंगे तो कितने होंगे? 6 होंगे ना? अरे मुझे चक्कर आने लग गया अब. बीच में से काटोगे तो 1 में से 2 हो जाएंगे, બરાબર. આ એ વસ્તુ છે વિઘટન પ્રક્રિયા. 1 में से 2 કરો, 2 અથવા 3 પણ થઈ જાય, બરાબર. તો એક પ્રક્રિયક હોય એના ટુકડા થઈને 2 અથવા 2 કરતાં વધારે નિપજો બને તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. જુઓ કે ભાઈ અહીંયા એક પદાર્થ હતો, એનું નામ તમે એ બી હતો, એ બીનો વચ્ચેથી કાપા, 2 વસ્તુ બની ગઈ, એ અને બી, એકમાંથી 2 બન્યા, કટ કટ કટ, એકમાંથી 2 બની ગયા, તો આ બિચારાનું વિઘટન થઈ ગયું, ટુકડા થઈ ગયા, બરાબર. તો આને કહેવાય વિઘટન પ્રક્રિયા. સિમ્પલ. એક પ્રક્રિયક હોય એમાં 2 અથવા 2 કરતાં વધારે નિપજ હોય તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. સૂત્ર તો આ રીતે યાદ રાખવું. એ બી હતું, ટુકડા થઈને એ વત્તા બી 2 અલગ થઈ ગયા. સંયોગીકરણનું ઊંધું હતું, આનાથી ભેગા થઈ જતા હતા બિચારા, લગ્ન કરી લીધા હતા. આ ડિવોર્સ થઈ ગયું. આ બી 2 તત્વો જોડે હતા, લગ્નવાળા હતા. સંયોગીકરણ સમજો ને કે સંયોગીકરણની અંદર 2 લગ્ન કરીને ભેગા થયા હતા. હવે 2 બબાલ થઈ જાય, બંને વચ્ચે ઝઘડું થઈ ગયું. હવે કે મારા તારા હાથે નહીં રહેવું, બરાબર, તું હારું નહીં, તું સારી નહીં, અલગ થઈ જાય, 2 અલગ થઈ જાય. એટલે સંયોગીકરણ એ લગ્નની પ્રક્રિયા હતી, વિઘટન એ ડિવોર્સની પ્રક્રિયા છે. યાદ રાખજો, સંયોગીકરણ એટલે લગ્ન, વિઘટન એટલે ડિવોર્સ. આ બિચારા એ બીના ડિવોર્સ થઈ ગયા. સિમ્પલ. આ ડિવોર્સવાળી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા. તો હવે આમાં શું છે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઉર્જાની જરૂરિયાત પ્રક્રિયકોને તોડવા માટે 3 પ્રકારની ઉર્જા વપરાય. પહેલી વસ્તુ કે ભાઈ આ બેને ડિવોર્સ લેવાના હોય ને તો એ ડિવોર્સ લે ને એમ ના લે, બહારથી બધા હળી કરી હોય અંદર કે ભાઈ તારો ઓમ છે, એમ છે, ઓમ છે, તેમ છે, તારો હસબન્ડ ઓમ છે, તારી વાઈફ ઓમ છે, તારો હસબન્ડ ઓમ તારી, એટલે 2 વચ્ચે ઝઘડો થાય પછી ડિવોર્સ થાય. બહારથી બધા ઉર્જા આલેલી હોય, એને ઉર્જા 3 પ્રકાર આલેલી હોય. પહેલું ઉષ્મા ગરમી આલેલી હોય, બીજું કરંટ આલેલો હોય, વિદ્યુત આલેલું હોય, અને ત્રીજું પ્રકાશ પાડ્યો હોય. એની વાતો ઉપર, એના મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો હોય, એની કોઈ વાત જાહેર કરી દીધી હોય પ્રકાશ પાડીને, તો બિચારા બેનનો શું થઈ જાય? ડિવોર્સ થઈ જાય, બરાબર. 3 પરિબળો શક્ય છે આની અંદર કે ભાઈ ડિવોર્સ ક્યારે થાય, આ વિઘટન પ્રક્રિયા ક્યારે થાય, પ્રક્રિયા કે કોઈ એમાંથી 2 ક્યારે બને. તો 3 વસ્તુ છે, 3 પરિબળો છે. આ 3 જણાએ હળી કરી હોય ને તો આ બેના બિચારાના ડિવોર્સ થાય. ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ યાદ રાખજો. ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ. ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ. ઉષ્મામાં ગરમી આપેલી હોય, વિદ્યુતમાં કરંટ આલેલો હોય, અને પ્રકાશ ઉર્જા બિચારા તડકામાં ઊભો રાખ્યો હોય તો વિઘટન પ્રક્રિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, 3 પરિબળોની જરૂર હોય જેના કારણે વિઘટન પ્રક્રિયા થઈ શકે. 3માંથી એક હોવું જોઈએ, કાં તો ઉષ્મા, કાં તો પ્રકાશ, કાં તો વિદ્યુત. એનાથી એ શું થશે? વિઘટન પ્રક્રિયા થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, જો એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા ઉષ્માના કારણે થઈ હોય તો એને કહેવાય ઉષ્મીય વિઘટન. શું કહેવાય? ઉષ્મીય વિઘટન. હવે જો એનું જે પહેલું અગત્યનું ઉદાહરણ છે એ છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરવાનું છે, ઉષ્મા આપવાની છે. અત્યારે આપણે ઉષ્મીય વિઘટન ભણી રહ્યા છે, ગરમી આપવાની છે, ગરમી વડે એનો સંબંધ તોડાવવાનો છે. તો જુઓ, ફેરસ સલ્ફેટ છે એને આપણે ગરમ કરીશું તો શું થશે? આ ફેરસ સલ્ફેટ છે ને એની અંદર વિઘટન પ્રક્રિયા થશે. વિઘટન પ્રક્રિયા થશે એટલે કેવી રીતે થશે? તો જો ફેરસ સલ્ફેટનું સૂત્ર યાદ રાખો. આ આખું સમીકરણ તમારે તૈયાર કરવાનું છે. તો ફેરસ સલ્ફેટ એટલે એને કહેવાય FeSO4. FeSO4 ને તમે ગરમ કરો એટલે અહીંયા વિઘટન પ્રક્રિયા થાય, તેના ટુકડા થાય. 3 ટુકડા થશે, યાદ રાખજો. કેટલા ટુકડા થશે? 3 ટુકડા થશે. 3 ટુકડાના નામ યાદ રાખજો ખાસ કે FeSO4 હતું, એમાંથી પહેલો ટુકડો થશે એ Fe2O3,
બરાબર. Fe2O3 બનશે એટલે આયન ઓક્સાઇડ બનશે. બરાબર. આ આયન ઓક્સાઇડ છે એ એક ટુકડો થશે, બીજા 2 ટુકડા થશે, એમાં SO2 વાયુ હશે અને SO3 વાયુ હશે. હવે આ SO2 અને SO3 તો વાયુ છે એટલે આની અંદરથી એ ધુમાડા સ્વરૂપે બહાર નીકળી જશે. બરાબર. પણ અંદર કોણ વધશે? એમાં વધશે Fe2O3 આયન ઓક્સાઇડ એની અંદર વધશે. તો ફેરસ સલ્ફેટ હતો એમાંથી આયન ઓક્સાઇડ બનશે. બરાબર. Fe2O3, SO2 અને SO3 વાયુ છૂટા પડશે. અહીંયા આ પ્રક્રિયા થઈ એ કેવી રીતે ખબર પડશે? તો તમે આ જે ફેરસ સલ્ફેટ છે એનો જે રંગ હોય એ ગરમ કરશો એટલે લીલો રંગ બદલાઈ જાય છે અને થોડોક કથ્થાઈ જેવો રંગ આવી જશે. બરાબર. કથ્થાઈ જેવો રંગ આવી જશે કારણ કે આયન ઓક્સાઇડ છે Fe2O3, બરાબર, એ આયન ઓક્સાઇડનો રંગ જે કાટ જેવો હોય કથ્થાઈ રંગનો છે એ છે. બરાબર. અને એની થોડીક વાસ પણ આવશે. તો આ પ્રક્રિયા થશે. કેવી રીતે ખબર પડશે? રંગ બદલાશે એના આધારે. તો ટૂંકમાં ફેરસ સલ્ફેટ છે એને ગરમ કરશો એટલે એના 3 ટુકડા થઈ જશે. બરાબર. Fe2O3, SO2 વાયુ અને SO3 વાયુ. આમ એક પ્રક્રિયકમાંથી 3 નિપજ બને છે. એટલે આ પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે અને એમાં પણ આ ગરમી ઉષ્માના કારણે પ્રક્રિયા થાય છે એટલે એને ઉષ્મીય વિઘટન કહેવાય છે. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ. સમીકરણ ગમે તેમ કરીને યાદ કરી લેજો. ઓકે. ચલો પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ છે એને ગરમ કરશો તો એની અંદર પણ એના પણ ટુકડા થશે, વિભાજન થશે. બરાબર. તો એની અંદર શું બનશે? તો ધ્યાનથી જુઓ. પહેલાં લેડ નાઇટ્રેટનું સૂત્ર બધાને આવડવું જોઈએ કે કૌંસમાં પહેલાં તો લખવાનું Pb, પછી કૌંસમાં લખવાનું NO3. નાઇટ્રેટનું સૂત્ર થાય NO3 અને કૌંસ પૂરો કરીને 2 લખવાનું. PbNO3 ટ્વાઇસ એટલે 2. PbNO3 એને ગરમ કર્યું એટલે એમાંથી 3 ટુકડા થશે. પહેલું થશે PbO લેડ ઓક્સાઇડ, પછી NO2 વાયુ અને ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ અને NO2 વાયુ છે એ બહાર નીકળી જશે. હવે જે તમે ધુમાડો જુઓ છો એમાં ઓક્સિજનનો કોઈ રંગ હોતો નથી. આ જે રંગ તમને દેખાય છે, બરાબર, કથ્થાઈ રંગનો ધુમાડો, એ બધો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 વાયુનો છે. NO2 વાયુનો આ ધુમાડો છે NO2. બરાબર. અને જે લેડ ઓક્સાઇડ છે એ નીચે પડ્યો રહેશે કસનળીની અંદર. ઓકે. તો આ જે પ્રક્રિયા છે યાદ રાખજો કે ભાઈ લેડ નાઇટ્રેટનું સૂત્ર આવડવું જોઈએ. એમાંથી બનશે PbO લેડ ઓક્સાઇડ અને NO2 વાયુ બનશે અને ઓક્સિજન વાયુ. પછી આ સમીકરણને પણ બેલેન્સ કરી દેજો. ઓકે. તો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે, પૂછાઈ શકે એવી છે. બરાબર. તો બંને સમીકરણ તૈયાર કરી દેજો. એમાંથી આમાં રંગ પરિવર્તન થાય છે એ તમે જોઈ લેશો અને આમાં ધુમાડો નીકળશે એ જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે બંનેની અંદર આમાં રંગ પરિવર્તન થાય છે એટલે ઉષ્મીય વિઘટન થાય છે અને આમાં ધુમાડો નીકળે છે એટલે ઉષ્મીય વિઘટન થાય છે. ટૂંકમાં આ બંને પ્રક્રિયાઓની અંદર ગરમી આપીએ છીએ એટલે એક પ્રક્રિયકનું ટુકડા થઈને અહીંયા પણ 3 નિપજો બને છે, અહીંયા પણ એક પ્રક્રિયકમાંથી ટુકડા થઈને 3 નિપજો બને છે. એટલે આ બંને પ્રક્રિયાઓ ઉષ્મીય વિઘટનના ઉદાહરણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. આના સિવાય એક આ બીજું પણ છે. બરાબર. આમાં કેવું છે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 લેવાનું. આ ત્રીજું ઉદાહરણ છે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. એને આપણે ગરમ કરો એટલે જેમાંથી એ બન્યો હતો એ પાછો બની જશે. તો કેલ્શિયમ કાર્બોનેટ છે એને ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કળીચૂર્ણ બનશે અને CO2 વાયુ છૂટો પડશે. બરાબર. તો કેલ્શિયમ કાર્બોનેટમાંથી 2 નિપજો બને છે. એક પ્રક્રિયકમાંથી 2 નિપજો બને છે. એટલે આ પણ વિઘટન પ્રક્રિયા છે અને આ પણ ગરમીના લીધે થાય છે એટલે ઉષ્મીય વિઘટન છે. તો યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટમાંથી 2 નિપજો અહીંયા બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. હવે આના ઉપયોગોની વાત કરીએ તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે, ચૂનાનો પથ્થર, એના તો અલગ ઉપયોગો છે જ, પણ એમાંથી જે કળીચૂર્ણ બને છે CaO, એક કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે, સિમેન્ટ બનાવવા માટે. યાદ રાખજો CaO કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગની અંદર થાય છે, ફેક્ટરીની અંદર, અને એનાથી જ સિમેન્ટ બને છે. અને સિમેન્ટ પછી આપણા ઘરે બિલ્ડિંગો બનાવવી હોય, ઘર બનાવવું હોય, રૂમ બનાવવા હોય તો એમાં સિમેન્ટ વપરાય છે. બરાબર. આ ઉપરાંત જે મેન ઉપયોગ છે આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો તો કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવાનો ઉપયોગ એ જ છે. મતલબ કે કેલ્શિયમ ઓક્સાઇડ પણ ઘણી જગ્યાએ વપરાય છે. તો પહેલો ઉપયોગ તમારે લખવાનો કે કેલ્શિયમ કાર્બોનેટ પરથી કળીચૂરો બનાવી શકાય છે. કળીચૂના છે એના ઘણા બધા ઉપયોગો છે અને એ કળીચૂનો પાછો સિમેન્ટની અંદર બનાવવામાં તો જરૂરી છે. એટલે સિમેન્ટ ઉદ્યોગની અંદર તો ખાસ અલગ પ્રકારે એનો ઉપયોગમાં લેવાય છે. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, યાદ કરી લેજો. ચલો હવે બીજી વાત કરીએ
વિદ્યુત વિભાજનવાળી પદ્ધતિ, જેનાથી આપણે વિઘટન પ્રક્રિયા કરી શકીએ છીએ. જુઓ તો એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજન વિઘટન. વિદ્યુત વિભાજનીય વિઘટન પણ કહેવાય, પાણીનું વિઘટન પણ કહેવાય. તો જુઓ શું કરવાનું કે આ રીતે એક પાત્ર લેવામાં આવે, એમાં પાણી લેવાનું, પાણી એટલે H2O, એની અંદર બેટરી લગાવીને 2 ધ્રુવો લગાવી દેવાના, એક એનોડ અને કેથોડ. આની અંદર થોડાક પ્રમાણમાં એસિડના ટીમ્પા નાખી દેવાના અથવા મીઠું નાખો તો પણ ચાલશે, બરાબર. હવે શું થશે કે એસિડના ટીમ્પા અથવા મીઠું નાખો એટલે આની અંદર વિદ્યુત વહન થાય, બરાબર. હવે કેવું થાય કે એમાં 2 કસનળી તમારે ઊંધી વાળી દેવાની બંને ધ્રુવો ઉપર. તો તમે જોશો કે આ બંને ધ્રુવોમાંથી બુડબુડ બુડબુડ કરતા પરપોટા નીકળશે, હવાના પરપોટા નીકળશે. એ છે, એકમાં હશે હાઇડ્રોજન વાયુ અને બીજાની અંદર હશે ઓક્સિજન વાયુ, બરાબર. અંદર હતું પાણી, એનું આપણે બેટરી લગાવીને કરંટ ચાલુ કર્યો, વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો, એટલે એકમાં હાઇડ્રોજન વાયુ ભેગો થશે, એકમાં ઓક્સિજન વાયુ ભેગો થશે. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પાણીનું અહીંયા વિઘટન થાય છે, પાણીના 2 ટુકડા થાય છે, બરાબર. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. અહીંયા જ્યાં હાઇડ્રોજન વાયુ ભેગો થયો છે, આ જે ધ્રુવ છે એ કેથોડ છે, માઇનસ, બરાબર. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને જે એનોડ છે પ્લસ ધ્રુવ, એના પર ઓક્સિજન વાયુ એકઠો થાય છે. આ યાદ રાખજો, બરાબર. યાદ કેવી રીતે રાખવાનું? અ એટલે એનોડ, એનોડ ઉપર ઓક્સિજન, અ કેથોડ ઉપર હાઇડ્રોજન યાદ રાખી લેજો, બરાબર. અ ઉપર ઓક્સિજન યાદ રાખજો, એનોડ ઉપર ઓક્સિજન. તો અહીંયા આ રીતે પાણીનું એની અંદર વિદ્યુત પસાર કરતા એનું વિભાજન થાય છે અને ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ 2 વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા યાદ રાખજો કે હાઇડ્રોજન વાયુ છે એનું કદ બમણું હોય છે, એટલે અહીંયા વધારે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, ઓક્સિજન અડધું હોય છે. આ જે ઓક્સિજન ઉત્પન્ન થાય એના કરતાં હાઇડ્રોજન વાયુ ડબલ ઉત્પન્ન થાય છે. આવું કેમ? સિમ્પલ એનું ઉદાહરણ છે, એનું મતલબ કારણ છે. તો જે પાણી છે H2O, એની અંદર જ હાઇડ્રોજન કેટલા છે? 2 અને ઓક્સિજન કેટલો છે? 1. એટલે ઓક્સિજન થોડું ઓછું ઉત્પન્ન થવાનું, હાઇડ્રોજન વધારે ઉત્પન્ન થશે, બરાબર. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન કરો છો, એમાં ઓક્સિજન થોડું ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન એના કરતાં બમણો ડબલ કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે પાણીનું સૂત્ર જે H2O ની અંદર જ હાઇડ્રોજન ડબલ છે, ઓક્સિજન ઓછું છે, પછી તેમાં વિઘટન થાય તો ભાઈ ઓછો જ ઉત્પન્ન થાય, બરાબર. તો આ હતું પાણીનું વિદ્યુત વિભાજન. ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, તૈયાર કરી દેજો, સિમ્પલ છે, બરાબર. જો કદાચ એવું થાય પરીક્ષાની અંદર એમ જ પૂછાય કે વિદ્યુત વિભાજન સમજાવો, તો પાણીનું વિદ્યુત વિભાજન સમજાવી દઈશું. એમ પૂછાય કે વિઘટન પ્રક્રિયા સમજાવો, અને એમાં તમને પૂછે નહીં સ્પેસિફિક ના કે ભાઈ કે પેલું ફેરસ સલ્ફેટનું વિદ્યુત વિભાજન પૂછો, ફેરસ સલ્ફેટનું વિઘટન પ્રક્રિયા કે લેડ નાઇટ્રેટની વિઘટન પ્રક્રિયા, એવું તમને કન્ફર્મ ના કહે તો તમે બીજા કોઈ પણ ઇઝી સમીકરણ લખી શકો છો. ઓકે, તો આ પાણીનું વિદ્યુત વિભાજન હતું ઇમ્પોર્ટન્ટ. તો એની અંદર વિદ્યુત વપરાતું હતું વિઘટન માટે, એટલે એને વિદ્યુત વિભાજનીય વિઘટન કહેવાતું હતું. હવે ત્રીજું પરિબળ હતું એ હતું પ્રકાશ. પ્રકાશ વડે પ્રકાશ એના ઉપર પાડવામાં આવે તો પણ બિચારાના ટુકડા થઈ જાય, સંબંધ તૂટી જાય, વિઘટન થઈ જાય. તો એને કહેવાય પ્રકાશીય વિઘટન. જે વિઘટન પ્રકાશ વડે થાય એને પ્રકાશીય વિઘટન કહેવાય, બરાબર. પ્રકાશથી થતું વિભાજન. તો જુઓ એમાં એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, આ ઘણી વખત પૂછાઈ જતો હોય છે, બરાબર. હમણાં જ એક બોર્ડની પરીક્ષા ગઈ ને, હવે 2025 કે 24ની અંદર કેવું હતું, આમાંથી આકૃતિ આપેલી, આકૃતિમાં પ્રશ્ન પૂછાયેલો કે વાટકીમાં X પદાર્થ છે તો એ કયો પદાર્થ છે, એમાંથી કયો પદાર્થ બનશે, એનું કયું રંગ પરિવર્તન થશે. એક આકૃતિ આપીને 3 પ્રશ્નો પૂછેલા. તો એવો પ્રશ્ન પણ આમાંથી પૂછે, તમને આકૃતિ આપેલી હોય, બરાબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર આવી આકૃતિ છે નહીં, પણ તમે જોઈ લેજો કે બારી ખુલેલી છે અને બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય અને એમાં વાટકીમાં આ રીતે સિલ્વર ક્લોરાઇડ મૂકેલો હોય, તો એનું પ્રકાશીય વિઘટન થશે. કેવી રીતે સમજી લેજો. તો સિલ્વર ક્લોરાઇડ, સિમ્પલ એનું સૂત્ર છે, આ સમીકરણ બધાને આવડવું જોઈએ, AgCl. સિલ્વર ક્લોરાઇડનું સૂત્ર છે AgCl. તડકા મૂકી દેવાનું એટલે Ag અલગ, Cl અલગ. Ag ધાતુ છે એટલે 2Ag અને ક્લોરીન વાયુ છે એટલે Cl2, બરાબર. સિમ્પલ પ્રક્રિયા છે, જોઈ લેજો, એકદમ ઇઝી છે. સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ મૂકવાનો એટલે એ સૂર્યપ્રકાશ એ સફેદ સિલ્વર ક્લોરાઇડ છે એનું વિઘટન કરી દેશે અને એકલું અંદર સિલ્વર પડ્યું રહેશે, ક્લોરીન ઉડી જશે અને જે સિલ્વર પડ્યું છે એનો રાખોડી રંગ જોવા મળશે. આ રંગ પરિવર્તન પણ પૂછાય છે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડને તમે વાટકીમાં મૂકીને તડકા મૂકી દેશો તો એનું કયો રંગ બંધ થશે? તો જે સિલ્વર ક્લોરાઇડ છે એ સફેદ રંગનો હોય, તડકા મૂકી દેખો તો એ રાખોડી રંગનું બની જશે, એ રંગ પરિવર્તન થશે. અને સમીકરણ યાદ રાખજો,
બરાબર, સિમ્પલ. બીજું આવું નવું ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડની જગ્યાએ તમારે યાદ રાખવાનું સિલ્વર બ્રોમાઇડ. સેમ જ છે, બેઠું સેમ. ખાલી ક્લોરીન કાઢી દો, એની જગ્યાએ બ્રોમિન લગાવી દો, Br. તો AgBr છે, તડકા મૂકો, Ag અલગ, Br અલગ, Ag અલગ, Br અલગ, AgBr2. Br2 બ્રોમિન પણ વાયુ છે, એટલે એમાં પણ AgBr મૂકેલું હોય, બ્રોમિન ઉડી જાય અને Ag પડ્યું હોય, તો એમાં પણ સેમ કલર ચેન્જ થશે. બરાબર, તો યાદ રાખજો, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ ને તડકા મૂકી રાખશો તો ક્લોરીન વાયુ ઉડી જશે, સિલ્વર પડ્યો રહેશે, જેનો રંગ રાખોડી હોય છે. બરાબર, તો આ જે પ્રક્રિયા થાય છે એ પ્રકાશ વડે થાય છે, એટલે આને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. બરાબર, અને આનો ઉપયોગ યાદ રાખજો કે આ પ્રક્રિયાનો ઉપયોગ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી એટલે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં આ સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ વપરાતા હતા પહેલાં. અત્યારે આનો ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. અત્યારે તો સ્માર્ટ કેમેરા, સ્માર્ટફોન, બરાબર, પ્રિન્ટરો એવા આવી જાય છે, કલર પ્રિન્ટરો, એટલે આ ટેકનોલોજી હવે ગાયબ થઈ ગઈ. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા ક્યાં કોઈ કઢાવે છે? ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર મારો બ્લેક એન્ડ વ્હાઇટનું તો આવી જાય. પણ હવે આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે 1 માર્ક્સમાં કે ભાઈ ખાલી જગ્યા પદાર્થ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાતો હતો, તો બંને વપરાય, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, AgCl, AgBr યાદ રાખજો. ઓકે, તો આ વિઘટન પ્રક્રિયા હતી. હવે સંયોગીકરણમાં આપણે ઉષ્માક્ષેપક ભણ્યા હતા, તો અહીંયા ઉષ્માશોષક ભણવી પડશે. ચાલો ઉષ્માશોષક પ્રક્રિયાઓની વાત કરી લઈએ. જે પ્રક્રિયામાં ઉર્જા શોષાતી હોય, આપણે એ પ્રક્રિયા થવા માટે એને ઉર્જા આપવી પડતી હોય, તો એને કહેવાય ઉષ્માશોષક પ્રક્રિયા. અને એનાથી પરિસર ઠંડુ પડે છે, એવું પણ થતું હોય છે, ઠંડુ પણ થતું હોય છે. બરાબર, આપણે પ્રક્રિયા આપીએ અને પ્રક્રિયા થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આપણે બે વસ્તુ ભેગી કરીને ગરમ થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષકમાં આપણે એને ઉષ્મા આપવી પડે. બરાબર, તો જુઓ, તો આનું કારણ શું છે? તો વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે. બરાબર, એટલે તમારે વિઘટન કરવું છે તો સામેથી એને ઉર્જા આપવી પડશે. એટલે ઉષ્મીય વિઘટન હોય, પ્રકાશીય વિઘટન હોય કે પછી વિદ્યુત વિભાજનીય વિઘટન હોય, એ ત્રણમાં આપણે ઉર્જા કે ઉષ્મા આપીએ છીએ, એટલે એ બધી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. બરાબર, હવે એક પ્રક્રિયા છે, એટલે જો કેવું છે કે ભાઈ બધી પ્રક્રિયાઓ છે એમાં આપણે ગરમી આપતા હોઈએ અને પછી તમે અડો ને તો તમને ગરમ જ લાગે. પણ આ એક એવી પ્રક્રિયા છે ને જેમાં આપણે ગરમી આપવાની તો છે, પણ કેવી રીતે સમજો. જો એક છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડને તમારે કસનાળીમાં લેવાનું અને એમોનિયમ ક્લોરાઇડ એની અંદર ઉમેરવાનું. થોડી વાર પછી તમારે અડવાનું તો તમને ઠંડુ લાગશે. બરાબર, એ જે છે તમે અડશો ને તમારા હાથની ઉર્જા તમને ખેંચે છે, અંદર ઉર્જા ખેંચે છે, એટલે તમને ઠંડીનો અહેસાસ થાય છે. બરાબર, એટલે કસનળીને આપણે સ્પર્શ કરીએ તો એ ઠંડકનો અનુભવ કરાવશે. એટલે ઉષ્મા ખેંચે છે આપણા હાથની ઉષ્મા, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર, પછી જેમ કે એક વાત કરી, જેમ કે એસિટોન તમારા હાથમાં પડી જાય, સ્પિરિટ હાથમાં પડી જાય. બરાબર, તમે ઇન્જેક્શન લેવા ગયા છો, ઇન્જેક્શન ડૉક્ટર ઠંડુ ઘસે છે. બરાબર, એ જે વસ્તુ જે આપણા હાથ ઉપર પડે, બરાબર, અને એ બાષ્પીભવન થાય એટલે હાથની ગરમી ખેંચે, એટલે આપણને ઠંડુ અહેસાસ થાય. જેમ કે સ્પિરિટ છે, એસિટોન છે, આલ્કોહોલ છે. બરાબર, એ આપણા હાથ ઉપર પડે આપણે ઠંડુ લાગે. બરાબર, એની અંદર એવું કંઈ છે નહીં, પણ આપણા હાથની ગરમી ખેંચી લે છે, ઉષ્મા ખેંચી લે છે, એટલે એ અનુભવ થાય છે. તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેવું જ છે. બરાબર, તો એક આ ઉદાહરણ યાદ રાખજો, બેરિયમ હાઇડ્રોક્સાઇડને એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. છેલ્લે હવે આપણે ઉષ્મા શોષક પણ ભણ્યા, ક્ષેપક પણ ભણ્યા. તો પરીક્ષાની અંદર તફાવત પૂછવાનો 100% ગેરંટી છે, તૈયાર કરી દેજો. જો તો તફાવત ઉષ્માક્ષેપક વર્સિસ ઉષ્મા શોષક, તો સિમ્પલ જ છે. ઉષ્માક્ષેપક કોને કહેવાય? તો અંદરથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ગરમી પેદા થતી હોય, બરાબર, ઉષ્મા મુક્ત થતી હોય તો ઉષ્માક્ષેપક. અને આની અંદર ઉષ્માનું શોષણ થતું હોય, આપણે એને ઉષ્મા આપવી પડે. બરાબર, ઉષ્મા શોષાતી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા. અહીંયા શું થશે? તાપમાન વધશે, ગરમી ઓટોમેટિકલી વધશે. બરાબર, ગરમી ઉત્પન્ન થઈ તો ગરમ લાગે આપણને. અહીંયા તાપમાન ઘટશે નોર્મલી. જો આપણે ગરમી ના આપેલી હોય બહારથી ગરમ કરીને તો આપણને ઠંડુ લાગે, તાપમાન ઘટે છે. બરાબર, આની અંદર ઉદાહરણ લખવાના શ્વસન છે, કુદરતી વાયુનું દહન છે, બરાબર,
પછી પેલું કળી ચૂનાવાળું તમે લઈ લો, બરાબર. તો એ શ્વસન છે, કુદરતી વાયુનું દહન છે, એ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ગરમી પેદા થાય. અને અહીંયા મોટા ભાગની વિઘટન પ્રક્રિયાઓ, બરાબર, એ કેવી છે? ઉષ્મા શોષક છે, એમાં ઉષ્મા ખેંચી લે છે. તો ટૂંકમાં આ બેનો તફાવત હતો. તો અહીંયા તમને વિઘટન પ્રક્રિયા પણ આવડી. તો જો મિત્રો, જે આજના વિડીયોમાં આપણે જોવાનું છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, સૌથી પહેલાં એનો ટૂંકો ખ્યાલ લઈ લઈએ. તો જો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જેની અંદર વધુ સક્રિય તત્વ ઓછું સક્રિય તત્વ હોય એને દૂર કરે, બરાબર. આમાં કેવું હશે? એક તત્વ વધારે સક્રિય હશે, એક ઓછું સક્રિય હશે, એટલે પેલા ધક્કો મારી દેશે. એક સંયોજનમાંથી એક તત્વને કાઢીને દૂર ફેંકી દેશે અને બીજું એની જગ્યાએ લાગી જશે, બરાબર. જેમ કે આ તત્વ હતું, આની અંદર હતું, બરાબર, એ બિચારું ઓછું સક્રિય હતું, તો બહારથી આ બીજો તત્વ આવ્યો અને કીધું, એ ચલ ફૂટ, તું જતો રહે, હું તારી જગ્યાએ લાગી જશે. એટલે આને બિચારાને કાઢીને આ વધારે શક્તિશાળી હતો એ લાગી ગયો, તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં કેવું હશે કે ભાઈ આમાં કોઈને ધક્કો નહીં મારે, અદલા બદલી કરશે, બરાબર. કે ભાઈ જુઓ, બે કોઈ પણ પદાર્થો હોય, બરાબર, એની અંદર બે પરમાણુની આપલે થાય કે તું મારો લઈ લે, હું તારો લઈ લઉં, બરાબર, અદલા બદલી થાય, તો એ કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાં શું થાય? એક એકને આલે અને બીજો બીજાને આલે, એકબીજાને આપલે કરે, બરાબર. તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળ આપણે ડિટેલમાં જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં હવે ડિટેલમાં વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયાની. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ચલો એની એક પ્રયોગ દ્વારા આપણે સમજૂતી લઈએ. તો શું કરવાનું? લોખંડની 3 ખીલીઓ લઈ લેવાની. લોખંડની 3 ખીલીઓને બરાબર કાચ પેપર વડે સાફ કરી દેવાની. એનો જે કાટ બાટ હતો બધો દૂર કરી દેવાનો. ઓકે. પછી 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ આવે તે લેવાનું, ભૂરા રંગનું કસનળીની અંદર. હવે 2 ખીલીઓને દોરી વડે બાંધીને એની અંદર ડૂબાડી દેવાની. તો ડૂબાડી દીધી. હવે 20 મિનિટ 15 મિનિટ અડધો કલાક રાખો તમે ત્યાં અંદર ડૂબાડીને. એક ખીલી બહાર રાખવાની હો, જોવા માટે કે ભાઈ એક ખીલી બહાર રાખી એનો કલર કેવો છે, અંદર ડૂબાડીને બહાર કાઢશું એનો કલર કેવો છે. તો તમે જોશો કે ભાઈ આ એક ખીલી હતી, એનો બહાર જે કલર હતો એ આવો હતો, મસ્ત તમે ચકાચક કરેલી હતી ને કાચ પેપર વડે ઘસીને. અને પેલું દ્રાવણ હતું કોપર સલ્ફેટનું, એનો કલર આવો હતો, ખીલીનો કલર આવો હતો. 20-25 મિનિટ અડધો કલાક મૂકી રાખો, પછી બિચારાની હાલત શું થઈ? જુઓ, જે ખીલી હતી એના ઉપર કાટ લાગી ગયો હશે. પહેલાં બી મસ્ત ચકાચક હતી, ફ્રેશ, અને અહીંયા હવે વપરાઈ ગઈ, બિચારી કાટ લાગી ગયો. અને આ દ્રાવણનો રંગ તમે જુઓ, દ્રાવણ કેવું મસ્ત મજાનું ફ્રેશ હતું, કોપર સલ્ફેટનું દ્રાવણ, અને બિચારાનો હવે કલર ઉડી ગયો, એનો રંગ ઉડી ગયો. તો અહીંયા કોપર સલ્ફેટનો ભૂરો રંગ આછો થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, બરાબર. અને જે લોખંડની ખીલી છે એના પર કથ્થાઈ કલરનો રંગ જામી જાય છે, બરાબર. કોપર સલ્ફેટનો રંગ ભૂરો થાય છે, સોરી, ભૂરો રંગ ઓછો થાય છે, અને જે ખીલી છે એ કથ્થાઈ રંગની બની જાય. આવું કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાય છે વિસ્થાપન પ્રક્રિયા. ચલો સમજીએ કેવી રીતે. તો તમે દ્રાવણ લીધું હતું કોપર સલ્ફેટનું, CuSO4નું, અને પ્રક્રિયા કોની સાથે કરી? લોખંડની ખીલી સાથે. એટલે લોખંડનું સૂત્ર શું? Fe અને CuSO4ની પ્રક્રિયા થઈ, આયન અને કોપર સલ્ફેટની પ્રક્રિયા થઈ. હવે આમાં કેવું છે કે જે કોપર સલ્ફેટનું કોપર છે ને બિચારું, એ ઓછું સક્રિય છે. આ જે કોપર સલ્ફેટ છે એમાં જે કોપર છે બિચારું, એની અંદર તાકાત ઓછી છે. અને આયન છે ને એ શક્તિશાળી, સ્ટ્રોંગ, એ દાદાગીરી કરે. આવી જાઓ, એ એમ કહે, એ કોપર સલ્ફેટ એમાંથી તું કોપર છે ને તું નીકળી જા. દાદાગીરી, ચોખ્ખી દાદાગીરી. કોપર સલ્ફેટમાંથી કોપરને બિચારાને ધક્કો મારીને અલગ કરી દીધો, દેખો. અને એ કોપરની જગ્યાએ પોતે લાગી ગયો, સેટિંગ કરી લીધું એને સલ્ફેટ સાથે. હમણાં આપણે એક ઉદાહરણ જોઈશું, એનું મજા આવશે તમને, બરાબર. તો Fe છે, આયન છે, એ વધારે તાકાતવાળી ધાતુ છે, સક્રિય ધાતુ છે. એ કોપરને બિચારાને ધક્કો મારીને અલગ કરી લે, જતો રહે તું, એની જગ્યાએ એ લાગી જાય. તો હવે કોપર સલ્ફેટમાંથી Cu જતો રહે ને Fe લાગી જાય, તો એનું નામ શું થઈ જાય? FeSO4 થઈ જાય, ફેરસ સલ્ફેટ થઈ જાય. અને કોપર બિચારું એકલું અલગ જતું રહે, બરાબર. તો આમ જે લોખંડની ખીલી હતી એના ઉપર આ જે કોપર છે ને એનો રંગ ચોંટેલો હોય, એટલે ખીલીનો રંગ એવો થઈ જાય, બરાબર. અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું આના કારણે એનો રંગ બદલાઈ જાય. તો આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને ધક્કો મારીને કાઢી મૂકે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો આપણે વાત કરી એ પ્રમાણે કે ભાઈ કોપર સલ્ફેટમાંથી કોપરનો ધક્કો લાગીને આ આયન છે વધારે તાકાતવાળો છે, કેમ ત્યાં લાગી જાય છે? તો એનું કારણ શું છે? તો વધુ સક્રિય
કોઈ ધાતુ કે તત્વ હોય એ ઓછું સક્રિય ધાતુ કે તત્વ હોય એને વિસ્થાપિત કરે છે, એને કાઢી મૂકે છે બિચારાને. અહીં આયન એ કોપર કરતાં વધારે સક્રિય છે એટલે કોપરને ધક્કો મારીને કાઢી મૂકે છે અને લોખંડ આયન એની જગ્યાએ લાગી જાય છે. તમે પેલી કહેવત સાંભળી છે, જિસકી લાઠી ઉસકી ભેંસ, जिसके पास ताकत उसका रूल. तो यहाँ लोखंड का ताकत है, જે લોખંડ છે એ વધારે સ્ટ્રોંગ છે, વધારે તાકાતવાળી છે. કોપર બિચારું નબળું છે, શું કરે? ધક્કો મારીને કાઢી મૂકે, એ તું હેડ મારા હાથે, એટલે સલ્ફેટને લઈ જાય. કોણ? લોખંડ. બરાબર. આવું થાય છે વિસ્થાપન પ્રક્રિયાની અંદર. ચલો, આવું એક બીજું ઉદાહરણ છે. એની અંદર આપણે આયનની જગ્યાએ ઝીંક લઈશું. ઝીંક છે ને, ઝીંક આયનની જગ્યાએ ઝીંક લઈશું અને ઝીંક છે એ કોપર સલ્ફેટમાંથી કોપરને કાઢી મૂકે છે. હવે આવી પ્રક્રિયા યાદ રાખવી હોય તો એક મસ્ત વિડીયો બનાવ્યો છે તમારા માટે, ફક્ત તમારા માટે. ગમે તો લાઈક કરી દેજો અને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ શું થાય છે. તું મારી સાથે હંમેશા રહીશ ને બકુ? હા કોપર, આપણે પરફેક્ટ કપલ છીએ. Hey, Sulfate, you deserve someone better. વાવ, ઝિંક તો બહુ સ્માર્ટ છે. અરે, આ ઝિંક કોણ છે? સોરી, કોપર બ્રેકઅપ. હવે હું ઝિંક સાથે જાઉં છું. મને રિપ્લેસ કરી દીધો. આ વિસ્થાપન પ્રક્રિયા છે બ્રો. મૂવ ઓન બ્રો. જોયું તમે, કોપર અને સલ્ફેટ એકબીજા માટે બનેલા હતા, પણ બિચારો કોપર નબળો, ના એનામાં તાકાત, ના એની જોડે પૈસા. બરાબર. પછી આવે ઝીંક, એટલે ઝીંક આવીને પછી સલ્ફેટને લઈ જાય. બિચારો કોપર શું કરે? તમારા બધાના હાલ એવા થવાના છે કોપર જેવા. એટલે ભણવા ઉપર ધ્યાન આપજો, ઝીંક બનજો, કોપર ના બનતા, નહીં તો ભવિષ્યમાં તમારા સલ્ફેટને કોઈ ઝીંક લઈ જશે. તો હવે એની પ્રક્રિયા સમજી લઈએ અને યાદ રાખજો, વાર્ષિક પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર એ આ પૂછાય વિસ્થાપન પ્રક્રિયા. તો તરુણ સરનો આ વિડીયો યાદ રાખજો કે ભાઈ આપણે તો કોપર બની જવાના છીએ. ભણીને ગણીને બોર્ડની પરીક્ષા પાસ કરશું તો ઝીંક બનીશું. બરાબર. તો આપણું સલ્ફેટને કોઈ લઈ નહીં જાય. તો સમીકરણ હવે યાદ કરી લેજો કે ભાઈ ઝીંક છે એ કોપર સલ્ફેટનું જે કોપર છે એ કોપર બિચારું નબળું છે, ઝીંક છે તાકાતવાળું સ્ટ્રોંગ છે, એ કોપરને ધક્કો મારે છે અને એની ગર્લફ્રેન્ડને એ લઈ જાય છે, ઝીંક સલ્ફેટ બને. ચલ તું મેરી સાથ, એ કોપર કે પાસ ક્યાં રખા હે. જોઈને તમે તમારા હાલ આવા ના થઈ જાય, ધ્યાન રાખજો. તો કોપરને અલગ કરીને ધક્કો મારી લે છે અને ઝીંક છે સલ્ફેટને લઈ જાય છે. ઓર ફિર ખાયા પિયા ઓર જલસા કિયા. એના જેવું બીજું ઉદાહરણ યાદ રાખજો. પીબી, લેડ, એ કોપર સલ્ફેટ નહીં, અહીંયા કોપર ક્લોરાઇડ છે, CuCl2 છે. બરાબર. કોપર ક્લોરાઇડ. તો એમાંથી કોપરને ધક્કો મારીને એ Clને લઈ જાય છે. અહીંયા કોપર અલગ થઈ જાય. જોયું તમે, બિચારા કોપરની શું હાલત છે. કોપર સલ્ફેટ, એક તો સલ્ફેટ હતી કોપર હાથે, પેલો આવ્યો આયન, કોપરને ધક્કો મારી એ લઈ ગયો. પછી બિચારો કોપર આવ્યો, આ બીજી સલ્ફેટ લાવ્યો, અહીંયા ઝીંક ધક્કો મારીને લઈ ગયો. એને કંટાળો કે ના ભાઈ આ તો આઉટવાળાને મેળ નહીં પડતો. બીજા ક્લોરીન લાવ્યો, કોપર બિચારો ક્લોરીન લાવ્યો, ક્લોરીન હંગાત સેટિંગ થયું. પણ એમાં જુઓ ને આ લેડ એ ફરથી કોપરનો ધક્કો મારી લે. કોપરનો જો મેળ જ પડવા દેતા નહીં. કોપરનું બિચારાને બધી જગ્યાએ તોડાઈને લઈને નાહી જાય. 3 વિલન થયા, લેડ, ઝીંક અને આયન. અને કોપર બિચારો હીરો હતો તોય હારી ગયો. બરાબર. તો લેડ, ઝીંક, આયન એ 3 કોપર કરતાં વધારે તાકાતવાળા છે, વધારે સક્રિય છે. એટલે કોપરને બિચારાને ધક્કો મારીને એની સલ્ફેટને લઈ જાય, ક્લોરીનને લઈ જાય લ્યો. બરાબર. એટલે આવું છે ભાઈ, દુનિયાની અંદર આવું છે, કેમિકલ રિએક્શનોની અંદર આવું ચાલે. બરાબર. તો આપણે કોપર નહીં બનવાનું, આપણે લેડ બનો, ઝીંક બનો કે આયન બનો, એ બધા કોપરથી વધારે સક્રિય છે, વધારે તાકાતવાળા છે, એટલે એ કરી શકે છે. બરાબર. તો યાદ રાખજો, ઝીંક અને લેડ કોપર કરતાં વધારે સક્રિય તત્વો છે, એટલે કોપરને વિસ્થાપિત કરીને એની સલ્ફેટને લઈ જાય છે. બરાબર. આ વિસ્થાપન પ્રક્રિયા છે. ઇઝી પીઝી. હવે તમને
આ વિસ્થાપન પ્રક્રિયા જિંદગીમાં નહીં ભૂલો. 10મા ધોરણમાં તો શું, જિંદગીમાં નહીં ભૂલો. યાદ રાખજો, કોપરવાળી ના થાય આપણા હાથે. હવે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની. અક્ષય કુમાર અજરંબીવાળું પિક્ચર જોજો, મજા આવશે. અક્ષય કુમાર, બોબી દેઓલ, એટલે ટ્રેલર જઈને જોઈ લેજો. એક્સચેન્જ કર. જો દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એક કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 લો. બીજી એક કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડ લો. 3 ml ના લેવો, 4 ml લો, 5 ml જે લેવા હોય લેજો, પણ તમારે લેવાનું શું, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંનેને મિક્સ કરી દો. મિક્સ કરી દેશો બંને દ્રાવણોને, એટલે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. કઈ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે. હવે જોજો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થશે. બરાબર? જે આ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ હતું એને તમે ભેગું કર્યું, બરાબર, તો એક નવો પદાર્થ બનશે, સફેદ રંગનું તમને દેખાશે. બરાબર? એ કહેવાય અવક્ષેપ. આ રીતનું નવું વસ્તુ બને ને, આમ દહીં જેવું આ બધું, એને કહેવાય અવક્ષેપ. પ્રેસિપિટેટ કહેવાય ઇંગ્લિશમાં. તો એ અવક્ષેપ બને છે, એ અદ્રાવ્ય હોય છે પાણીની અંદર, એ અદ્રાવ્ય પદાર્થ હોય એટલે તમને દેખાય સફેદ. બરાબર? તો આ જે અવક્ષેપ બને છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના કારણે હોય છે. અને અહીંયા અવક્ષેપ બને છે, બરાબર, એટલે અલગ રંગનો પદાર્થ બને છે અંદર, એટલે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય છે. યાદ રાખજો. બરાબર? આ પ્રક્રિયાની અંદર અવક્ષેપ બને છે એટલા માટે એને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો એનું આપણે જે છે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જો જે વાત કરીએ સમીકરણ લખી દઈએ. તો સોડિયમ સલ્ફેટનું બધાનું સૂત્ર આવડવું જોઈએ, તૈયાર કરી દેજો. Na2SO4 સોડિયમ સલ્ફેટ લીધું. બીજો પદાર્થ લીધો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. બંને વચ્ચે પ્રક્રિયા થઈ. બરાબર? તો આ જે બેરિયમ છે એ અહીંયા SO4 સાથે જતું રહેશે, સોડિયમ છે એ ક્લોરિન સાથે જતું રહેશે. અહીંયા આયનોની અદલા બદલી થાય. સોડિયમ અહીંથી નીકળીને આની જોડે જશે, બેરિયમ આમાંથી નીકળીને આની જોડે જશે, એટલે બનશે શું, BaSO4 અને NaCl. બરાબર? આમ તો સિમ્પલ પ્રક્રિયા છે. આયનોની આપલે કરવાનું, તું મને હાલ, હું તને હાલું. અક્ષય કુમાર વાળું. આ યાદ ના રહે તો આ વિડીયો જોઈ લો, મજા આવશે અને યાદ રહી જશે. સલ્ફેટ, તું મારી સાથે હોય છે તો બધું પરફેક્ટ લાગે છે. આપણી કેમિસ્ટ્રી કેટલી મસ્ત છે. ક્લોરિન, આપણી જોડી બેસ્ટ છે. બેરિયમ, તું મને છોડીને તો નહીં જાય ને? A few moments later. શું થઈ રહ્યું છે? ના, હું ડોર થઈ રહી છું. કઈ પ્રોબ્લેમ છે? બોન્ડ તૂટી રહ્યું છે. હું કંટ્રોલ નથી કરી શકતી. મારે તારી સાથે નથી રહેવું. શું? હું પણ તારી સાથે નથી રહેવા માંગતી. બ્રેકઅપ. અરે શું થયું? હું સોડિયમ સાથે જાઉં છું. અને હું બેરિયમ સાથે રહીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અમે તો પાર્ટનરની અદલા બદલી કરી દીધી. આને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ये तो लेटेस्ट न्यूज़ है. જોયું તમે? સોડિયમ અને સલ્ફેટ બે જણા કપલ હતા. બેરિયમ અને ક્લોરાઇડ એકબીજાના કપલ હતા, પણ ખબર નહીં બ્રેકઅપ થઈ ગયો. પછી આ હતી ઓન જોડે જતી રહી, આ હતી આન જોડે આવતી રહી, અદલા બદલી કરી દીધી. સ્વેપ. એકબીજાના આયનોની અદલા બદલી કરી દીધી, એટલે સોડિયમ હતો એ સલ્ફેટમાંથી થઈ ગયો સોડિયમ ક્લોરાઇડ, અને બેરિયમ હતો એ ક્લોરાઇડ જોડે હતો, એ બની ગયો બેરિયમ સલ્ફેટ. તો આ હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર આયનોની આપલે થાય છે. ઓકે, તો આ આયનોની આપલે થવાનું કારણ શું છે? તો અહીંયા આયનોની આપલે થવાનું કારણ છે એ છે, જો કે બેરિયમ અને સલ્ફેટ Ba+2 અને SO4 -2 આ જે બે આયનો હતા બેરિયમ સલ્ફેટવાળા, બરાબર, એ આયનોની વચ્ચેની પ્રક્રિયાના કારણે, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે એના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ બને છે. બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ અલગ થઈ જાય છે અને સોડિયમ સલ્ફેટમાંથી સલ્ફેટ અલગ થઈ જાય. એ વધારે એટ્રેક્શન કોની સાથે હોય છે? બેરિયમ અને સલ્ફેટને એકબીજા સાથે વધારે એટ્રેક્શન હોય છે, એટલે પહેલાં એ બે જણા જોઈન્ટ થઈ જાય છે, લગ્ન કરી લે છે, બરાબર, એટલે BaSO4 બને. એ સફેદ રંગના અવક્ષેપ બનાવે છે. યાદ રાખજો, સફેદ રંગના અવક્ષેપ BaSO4 ના. ક્લોરિનને એટલું બધું નહોતું, સોડિયમને એટલું બધું નહોતું, પણ આ બેરિયમ અને સલ્ફેટે કહેવાય કે ચીટિંગ કરી. બેરિયમ અને સલ્ફેટે ચીટિંગ કરી. પછી વધ્યું કોણ? સોડિયમ અને ક્લોરિન અલગ અલગ થોડા રહે, તો કે આપણે જોઈન્ટ થઈ જાઓ, એટલે એ જોઈન્ટ થઈ ગયા, બરાબર. પણ મેન તો
જે વિલન હતા બે હતા, બેરિયમ અને સલ્ફેટ. એ બંને ભેગા થઈને બેરિયમ સલ્ફેટ બનાવી કાઢ્યું. એટલે પેલા બિચારાને ભેગું થવું પડ્યું, સોડિયમ ક્લોરાઇડ બનાવવું પડ્યું. તો કારણ શું છે? કારણ કોણ હતું? બેરિયમ અને સલ્ફેટ આયનો વચ્ચે પ્રક્રિયા થઈને BaSO4 બને છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકોની વચ્ચે આયનોની આપલે થતી હોય તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો, જે પ્રક્રિયાની અંદર આયનોની અક્ષય કુમારવાળી આપલે થતી હોય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ચલો, આ ચેપ્ટરની અંદર આગળ આપણે એક આ પ્રક્રિયા ભણ્યા હતા કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે એ બંનેને ભેગા કરીએ અને શું થતું હતું કે એક રંગ ઉત્પન્ન થતો હતો. એ રંગનું નામ આપો. તો આવો જ ઉત્પન્ન થતો હતો, પીળો રંગ. બરાબર. તો એ પ્રક્રિયા શું દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે કે નહીં? હા કે ના મને કોમેન્ટમાં જણાવો, પછી હું સાચો જવાબ કહું છું. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બે પદાર્થો વચ્ચે આ પ્રક્રિયા થાય છે કે નથી થતી દ્વિવિસ્થાપનવાળી? મને કોમેન્ટમાં જણાવો. પીળો રંગ તો આવે છે. ઓકે, તો હવે સાચો જવાબ કહું છું, ધ્યાન આપજો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. હા થાય છે. આનું સમીકરણ જો, લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ પોટેશિયમ આયોડાઇડ KI. હવે આ શું KI છે ને એ આની સાથે જતો રહે, નાઇટ્રેટ સાથે. PB છે એ I સાથે જતો રહે એટલે PbI2 બનાવે. એ તું મને હાલ, હું તને હાલું, એટલે એકબીજાના આયનોની આપલે કરી દે છે. અને લેડ છે એ આયોડિન સાથે જોડાઈને લેડ આયોડાઇડ બનાવે PbI2, અને એનો જ કલર આ પીળો હોય છે. અને જે વધ્યું પણ પછી વધ્યું એ નાઇટ્રેટ અને પોટેશિયમ એટલે પોટેશિયમ નાઇટ્રેટ બનાવશે. તો હા, એ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ચલો, છેલ્લે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયાનો તફાવત પણ પૂછાઈ શકે છે, એ પણ યાદ કરી લઈએ. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જેની અંદર એક વધારે સક્રિય તત્વો હોય એ બીજા ઓછા સક્રિય તત્વને ધક્કો મારીને એના પાર્ટનરને લઈને નાહી જાય, એ વિસ્થાપન પ્રક્રિયા. એક વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વનું જે સલ્ફેટ હોય એને લઈને નાહી જાય એટલે વિસ્થાપન કરે, અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ના, એવું નહીં, નાહી જવાનું નહીં, અદલા બદલી કરે. આયનોની પરસ્પર આપલે થાય તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયામાં કેવું છે? દ્રાવણનો જે રંગ છે એ મોટા ભાગે બદલાતો હોય છે. દ્રાવણમાં રંગમાં ફેરફાર થતો હોય છે, ભૂરામાંથી લીલો થતો હોય એવું થતું હોય છે. આમાં મોટાભાગે અવક્ષેપ પેદા થતા હોય છે. પીળા રંગના અવક્ષેપ, સફેદ રંગના અવક્ષેપ. દ્રાવણનો રંગમાં ફેરફાર થવો અને અવક્ષેપ પેદા થવું એ અલગ વસ્તુ છે. હો ભાઈ, અવક્ષેપ એટલે નવો પદાર્થ ઉત્પન્ન થયેલો હોય અને આમાં ખાલી દ્રાવણનો રંગ બદલાયો હોય. અમે તમે જુઓ કે A વત્તા BC, આ A જે બીને ધક્કો મારી દે અને AC ને લઈ જાય, C ને લઈ જાય, તો એ વિસ્થાપન. અને અહીંયા AB અને CD છે, એ શું કહે? AC મને D હાલ દે એટલે A છે એ D સાથે જોડાઈ જાય અને C છે B સાથે જોડાઈ જાય, અદલા બદલી. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પછી અહીંયા આ કોપર સલ્ફેટનું આયનવાળું ઉદાહરણ તમે યાદ રાખો. આયન યાદ ના રહે તો આપણે વિડીયોમાં જોયું તો ઝીંકવાળું ઉદાહરણ. તો ઝીંક અને કોપર સલ્ફેટવાળું ઉદાહરણ યાદ રાખજો, સેમ જ છે. બરાબર. જે ઝીંક છે, આયન છે, એ કોપર કરતાં વધારે સક્રિય છે એટલે એને ધક્કો મારીને સલ્ફેટને લઈ જાય છે. અને આ બાજુ યાદ રાખજો બેરિયમ સલ્ફેટ, આ થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમીકરણ થોડું ભારે છે. સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ બંને ભેગા થયા એકબીજાને અદલા બદલી કરે છે, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બનશે. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની. સૌથી પહેલાં એક એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ લઈએ. જો તમારે શું કરવાનું? એક બર્નર લેવાનું, સળગાવવાનું, એક વાટકી લેવાની, ટીપાઈ લેવાની અને એક જાળી લેવાની. વાટકીની અંદર તમારે લેવાનો લગભગ 1 ગ્રામ કોપરનો ભૂકો. કયા પદાર્થનો ભૂકો લેવાનો? કોપરનો, જે કથ્થાઈ કલરનો હોય. બરાબર, કોપરનો ભૂકો લેવાનો છે. પછી બર્નરને બરાબર ચાલુ કરીને ગરમ કરવાનું. તમે ગરમ કરશો એટલે કોપરના ભૂરા રંગની સપાટી ઉપર કાળા રંગનું પડ જામી જશે. જુઓ, જામવા લાગી. થઈ ગયો કાળો રંગ. કોપર હતું એક કાળું કાળું થઈ ગયું. બરાબર. તો આ કોપરને ગરમ કરતા એનો જે કાળો રંગ આવે છે, બરાબર, એના ઉપર એક સ્તર જામી જાય છે કાળાશ પડતું, કાળા રંગનું. બરાબર. એટલે એ જે કાળો રંગ બને છે એ કોપર ઓક્સાઇડનો હોય છે. યાદ રાખજો. આ પ્રશ્ન હમણાં જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે ભાઈ એક પદાર્થ છે X, એને ગરમ કરતાં એ કાળા રંગમાં ફેરવાઈ જાય છે. એ નવો પદાર્થ કયો બન્યો હોય અને જે X તત્વ છે એ શોધો. તો X એ કોપર છે અને નવો પદાર્થ બને છે એ કોપર ઓક્સાઇડ છે જે કાળા રંગનો હોય છે. બરાબર. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેવી રીતે થશે સમજીએ. તો જુઓ કે ભાઈ લીધું હતું આપણે શું? કોપર. આ જે છે એ કોપર છે, કોપરના 2 પરમાણુ છે. જ્યારે ગરમ કરીએ છીએ એટલે ઓક્સિજન આવે છે, એ ઓક્સિજન એની સાથે જોડાઈ જાય છે એટલે કોપર Cu અને ઓક્સિજન એટલે CuO બનાવે. અહીંયા પણ CuO બનાવે. બરાબર.
એટલે Cu વત્તા O એટલે CuO, કોપર ઓક્સાઇડ બનાવે છે. એટલે આનો જ રંગ, આ કોપર ઓક્સાઇડનો જ રંગ કાળો હોય છે. બરાબર. તો યાદ રાખજો, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા યાદ રાખજો કેવી રીતે કરો. તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન થયું કહેવાય. ટૂંકમાં ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય. તો આ પ્રક્રિયાની અંદર કોપર હતું, બરાબર, એની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે. સિમ્પલ. ફરીથી, ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા. કોઈ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા. કોઈ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને જ ઓક્સિડેશન કહે છે. આ ઉદાહરણ યાદ રાખજો. Cu વત્તા O2 એટલે CuO. આમાં જે કોપર છે એમાં ઓક્સિજન ઉમેરાય છે અને Cu બનાવે છે. આવી જ પ્રક્રિયા આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડવાળી. મેગ્નેશિયમ વત્તા O2 તો MgO, એ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. તો આ ઉદાહરણ યાદ ના આવે તો એ ઉદાહરણ લખી દેજો, Mg વત્તા O2 MgO, બરાબર. પછી સમીકરણને બેલેન્સ કરી દેજો. તો એ જે હતી એ પ્રક્રિયા, આ જે હતી એ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. હવે જો આ જ પ્રક્રિયાની અંદર જે કોપરનો ઓક્સાઇડ હતો કાળા રંગનો, એના ઉપરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. આ રીતે પસાર કરવાનું નહીં, કોઈ બંધ પાત્રની અંદર પસાર કરવાનો. હો ભાઈ, આ તો ખાલી સમજાવવા માટે કે ભાઈ કોપર ઓક્સાઇડ છે એના ઉપરથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો આ જે કાળો રંગ છે ને એ દૂર થઈ જશે અને ફરીથી કથ્થાઈ રંગ પાછો આવી જશે. બરાબર. ફરીથી શું કહું છું, આ કાળો રંગ હતો કોપર ઓક્સાઇડનો, એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો પાછો જેવો હતો ને એવો થઈ જાય, કથ્થાઈ રંગ આવી જશે કોપરનો. બરાબર. તો આ જેવું થવા માંડ્યું. હાઇડ્રોજન વાયુ પસાર કર્યો એટલે કથ્થાઈ રંગ આવવા માંડ્યો. એટલે કોપર ઓક્સાઇડ ઉપર તમે હાઇડ્રોજન ઉમેરો તો પાછો કોપર મળી જાય છે. બરાબર. તો આની પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, ઊંધી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિગામી પ્રક્રિયા. હાઇડ્રોજનની અસરથી કોપર હતું એને ગરમ કર્યું, કોપર ઓક્સાઇડ બની ગયું. એ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન પસાર કર્યું તો પાછું કોપર બની જશે. એટલે પ્રતિગામી પ્રક્રિયા છે. બરાબર. તો અહીંયા કાળા રંગનું જે પડ હતું એ કથ્થાઈ રંગમાં ફરીથી ફેરવાય છે અને કોપર પાછું મળે છે. એટલે કોપર પાછું ફરીથી જરમ થાય છે કોપરનો. બરાબર. પહેલાં બિચારા સળગાઈને બાળીને માર નાખ્યો, હાઇડ્રોજન પસાર કર્યો તો જીવતો થઈ જાય પાછું કોપર. ઓહ, તો એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આ કેવી રીતે થાય છે સમજી લેજો. તો કોપર ઓક્સાઇડ હતો, બરાબર. આપણે હાઇડ્રોજન લાયા, હાઇડ્રોજન એમાંથી પસાર કર્યો. તો હાઇડ્રોજને શું કર્યું? હાઇડ્રોજને આમાંથી ઓક્સિજનને લઈ લીધો. એ તું મારી સાથે હેડ. વિસ્થાપન જેવું જ, કે તું મારી સાથે હેડ. એટલે આ જે હાઇડ્રોજન હતું એને ઓક્સિજનને લઈને ભાગી ગયો. તો વધ્યું કોણ? આ કોપર વધ્યું અલગ, એકલો. બરાબર. તો અહીંયા આ જે હાઇડ્રોજન છે ઓક્સિજનને લઈને જતો રહે છે, કોપર પાછો મળી જાય છે. બરાબર. તો આ રિડક્શન પ્રક્રિયા છે. હવે રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા કેવી યાદ રાખવાની? તો ધ્યાનથી જોજો. પહેલાં સમીકરણ જોઈ લો. આ કોપર ઓક્સાઇડ હતું, હાઇડ્રોજન આવ્યો. બરાબર. હાઇડ્રોજન ગરમી પણ આપવી પડશે અહીંયા. હાઇડ્રોજન હતું એ ઓક્સિજનને લઈને H2O તરીકે જતો રહ્યો. કોણ વધ્યું? Cu. સિમ્પલ સમીકરણ. આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો એની વ્યાખ્યા કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું કહેવાય. જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. ઓક્સિજન જતો રહે, કોઈ એને લઈ જાય તો રિડક્શન. સિમ્પલ. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. અહીંયા ઓક્સિજન દૂર થાય છે, હાઇડ્રોજન છે એ ઓક્સિજનને લઈને દૂર જતો રહે છે, તો એ રિડક્શન પ્રક્રિયા. ફરીથી, કોઈ પ્રક્રિયાની અંદર પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય. આની પહેલાં કોપરની અંદર ઓક્સિજન ઉમેરાતો હતો એટલે Cu બનતું હતું, તે ઓક્સિડેશન પ્રક્રિયા હતી. હવે CuOમાંથી ઓક્સિજન કોઈ લઈને જતું રહે છે તો એ રિડક્શન પ્રક્રિયા છે. બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે ચલો સમજી લઈએ. તો CuO હતું, હાઇડ્રોજન પસાર કર્યો તમે, તો આ હાઇડ્રોજન છે એ ઓક્સિજનને લઈને H2O તરીકે અલગ થઈ ગયો. બરાબર. તો કોપર બિચારું અલગ થઈ ગયું. અહીંયા ધ્યાનથી જોશો ને તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય છે. પહેલું સિમ્પલ વસ્તુ તમે જોઈ લીધું કે ભાઈ આ કોપર ઓક્સાઇડ હતો, એમાંથી ઓક્સિજન દૂર થયો અને કોપર બન્યું. તો ઓક્સિજન દૂર થવાની ક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન. ઓક્સિજન દૂર થાય એ ક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન. એટલે CuOનું Cuમાં રિડક્શન થયું.
પણ આપણે હમણાં પેલી વ્યાખ્યા પણ સમજ્યા હતા, બરાબર, કે કોઈની અંદર ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા એ જ થયું, હાઇડ્રોજન હતો એની પાસે ઓક્સિજન હતો નહીં, પણ આ ઓક્સિજન નીકળીને એની ઉપર ઉમેરાય તો ગયો. હાઇડ્રોજનમાં તો ઓક્સિજન ઉમેરાયો ને, તો અહીંયા H2માંથી H2O બનવાની ક્રિયા, H2માંથી H2O બનવાની ક્રિયા, એમાં તો ઓક્સિજન ઉમેરાય છે. હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે તો એ તો ઓક્સિડેશન કહેવાય. સિમ્પલ. તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. ફરીથી કહી દઉં છું, યાદ રાખીને સમજી લેજો કે ભાઈ કોપર ઓક્સાઇડ હતું, એમાંથી ઓક્સિજન દૂર થાય છે, કોપર બની જાય છે, તો આ રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા, પણ ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા ઓક્સિડેશન. પણ આની અંદર તો ઓક્સિજન ઉમેરાય છે ને, હાઇડ્રોજન એકલો હતો બિચારો, ઓક્સિજન ચાલ મેં તેરે સાથ ચલતી હું, તો ઓક્સિજન તો એની અંદર ઉમેરાઈ ગયો, તો એ તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો આવી પ્રક્રિયા જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એને ભેગું કહેવાય રેડોક્સ પ્રક્રિયા. બરાબર. તો જુઓ, એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે, એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન પણ થતું હોય, રિડક્શન પણ થતું હોય, તો એવી પ્રક્રિયાને સંયુક્ત રીતે, ભેગી રીતે કહેવાશે રેડોક્સ પ્રક્રિયા. શું કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા કહેવાશે, જે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હશે. ચલો તફાવત ફરીથી યાદ કરી લઈએ. તો ઓક્સિડેશન અને રિડક્શનનો મુખ્ય તફાવત શું છે? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય, ગુમાવે. યાદ રાખજો, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય. અને હાઇડ્રોજનની રીતે યાદ રાખવું હોય તો જો હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને હાઇડ્રોજન મેળવે તો એને રિડક્શન કહેવાય. ઊંધું યાદ રાખવાનું, ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન ગુમાવે તો એ ઓક્સિડેશન, અને અહીંયા ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એ રિડક્શન. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો, બીજું વસ્તુ યાદ ના રાખતા, એનાથી ઊંધું કરી દેજો. બરાબર. તો આ બંને પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શનને ભેગું રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે, અને હંમેશા મોટાભાગે આ બંને પ્રક્રિયાઓ એકબીજાની સાથે થતી હોય છે, એટલે એને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે 1 માર્ક્સની અંદર, કે આની અંદર કોનું રિડક્શન થાય છે એવો પ્રશ્ન હતો. ZNO એની પ્રક્રિયા કાર્બન સાથે કરો, બનશે ઝિંક વત્તા CO. તો આ જે ZNO છે એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે અને Zn બને છે. તો ઓક્સિજન દૂર થવાની ક્રિયા તો રિડક્શન કહેવાય. બરાબર. તો આ જ પ્રશ્ન હતો, 4 ઓપ્શન આપેલા હતા, આમાંથી ખાલી જગ્યાનું રિડક્શન થાય છે, તો ZNOનું રિડક્શન થાય છે, કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય. હવે કાર્બન જુઓ, કાર્બન બિચારો એકલો હતો, એની સાથે ઓક્સિજન ઉમેરાઈને CO બનાવે છે, તો ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન. એટલે અહીંયા ઓક્સિડેશન, કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને ઝિંક ઓક્સાઇડનું Znમાં રિડક્શન થાય છે, એટલે બંને પ્રક્રિયા થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ જોઈ લો. બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતાં જો આ પ્રક્રિયા થાય છે, મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2 વત્તા H2O પાણી અને ક્લોરીન બને છે. ઓકે, આને તૈયાર કરી દેજો. બરાબર. સિમ્પલ છે પણ આમ થોડું પ્રેક્ટિસ કરવી પડશે. હવે ધ્યાનથી જો કે MnO2 છે, એમાંથી શું બન્યું? MnCl2. MnO2 હતું, એમાંથી Cl2. ઓક્સિજન તો જતો રહ્યો, ઓક્સિજન તો આવતો નહીં. બરાબર. ઓક્સિજન હતું, હવે નહીં, તો આ રિડક્શન પ્રક્રિયા કહેવાશે. ઓક્સિજન દૂર થયો, રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં જો HCl હતો, એની અંદરથી Cl બન્યો, હાઇડ્રોજન નાહી ગયો બિચારો, હાઇડ્રોજન જતો રહ્યો, તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા પણ ઓક્સિડેશન છે. બરાબર. આ HCl હતો, એમાંથી Cl એકલો વધ્યો, હાઇડ્રોજન ક્યાંક જતો રહ્યો, તો એ ઓક્સિડેશન છે, અને આ નીચેવાળું રિડક્શન છે. તો આ બંને ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. ચલો હવે આ પ્રકરણના છેલ્લા ટોપિકમાં આવી ગયા છે, એ છે ક્ષારણ. તો રોજિંદા જીવનમાં ક્ષારણ એ ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે, અને પણ ખરેખર એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય છે, પણ ક્ષારણને આપણે સમજીએ છીએ વિઘટન સાથે, એટલે ઓક્સિડેશન થાય છે. કોઈ વસ્તુ નકામી થાય છે એટલે ઓક્સિડેશન. તો જો લોખંડ છે, તાંબુ છે, ચાંદી છે, આવી જે ધાતુઓ છે એ લાંબો સમય મૂકી રાખવામાં આવે તો એ વાતાવરણની અંદર હોય ભેજ, પાણી, હવા, એની સાથે પ્રક્રિયા કરી દે છે અને એનું ક્ષારણ થવા લાગે છે. બરાબર. તમે જોયેલું હશે કે લોખંડની વસ્તુ હોય, એ લોખંડની વસ્તુ ઉપર લાલાશ પડતો કાટ લાગી જાય છે. બરાબર.
એ કથ્થાઈ રંગનો કાટ લાગે છે, એના ઉપર આવરણ ચડે છે, આ એનું ક્ષારણ થાય છે. એટલે આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. બરાબર, આમ તો રિડક્શન પણ થાય, રેડોક્સ પ્રક્રિયા છે, પણ તમારે એ રીતે યાદ રાખવાનું કે આ ક્ષારણની પ્રક્રિયા છે. કોપર છે, કોપર લાંબો ટાઈમ તમે મૂકી રાખો તો તમે જોયું હશે કે તમારા ઘરે કોપરના વાસણ હોય, તાંબાના વાસણ હોય, તેના પર લીલા રંગના ટપકા જામી જાય. બરાબર, તો આ જે લીલો રંગ જામી જાય છે ને એ કોપરનું ક્ષારણ થાય છે. અને ચાંદી હોય, આમ તો કહેવાય છે કે ભાઈ સોના અને ચાંદીને કાટ ના લાગે, પણ બહુ જ લાંબો સમય થાય તો ચાંદી ઉપર એ સહેજ કાળા રંગનો ડાઘ આવી જતા હોય છે, એ એનું ક્ષારણ છે. બરાબર, તો આમ ભેજ અને એસિડની અસરથી ધાતુનું ક્ષયન થાય છે. બરાબર, જેનાથી બરાબર આવું જે ક્ષારણ થાય છે એનાથી લોખંડને કાટ લાગે, તાંબાને કાટ લાગે, ચાંદીને કાટ લાગે, એ તો થાય છે, પણ એનાથી નુકસાન પણ થાય છે કે જે પુલ બનાવેલા હોય, મોટા મોટા પુલ બનાવ્યા હોય, એની અંદર જે લોખંડના સળિયા હોય એને કાટ લાગી જાય તો પુલ નબળો બની જાય. આપણી જે મોટર કાર હોય, મોટર કાર એને જે લોખંડના ભાગ હોય બહુ જ ટાઈમ પછી એને પણ કાટ લાગી જાય. બરાબર, તો ગાડીને કાટ લાગે. જહાજ હોય, જહાજ દરિયાની અંદર ચાલતા જહાજ, એ તો આખો દિવસ પાણીમાં ચાલતા હોય છે, એને પણ આ કાટ લાગવાથી નુકસાન થતું હોય છે. એટલે ક્ષારણની પ્રક્રિયા એ આપણા માટે નુકસાનકારક તો છે જ, પણ આ જે ક્ષારણ છે એનું વધારે ડિટેલમાં અભ્યાસ આપણે ત્રીજા પ્રકરણમાં કરશું, એટલે હાલ વધારે એનો અભ્યાસ કરવો છે નહીં. ચલો છેલ્લે જોઈ લઈએ ખોરાપણું. ઇમ્પોર્ટન્ટ, આમાંથી પ્રશ્ન હશે તમારી પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં હશે, બીજીમાં હશે, વાર્ષિકમાં, બોર્ડની પરીક્ષામાં 100% હશે. ખોરાપણું એટલે શું? તો રોજિંદા જીવનની અંદર આ ખોરાપણાની અસર થતી હોય છે. ખોરાપણાને કહેવામાં આવે છે રેન્સિડિટી. તમે કહેશો સાહેબ ખોરાપણું એટલે, અને ક્ષારણ સાથે શું રિલેશન છે? તો આ ક્ષારણ છે એમાં કાટ લાગે, લોખંડ, તાંબુ એવી ધાતુઓને, આ ખોરાપણામાં કાટ જેવી જ વસ્તુ છે, ક્ષયન થાય, પણ કેવું ખોરાકમાં, ખોરાકવાળી વસ્તુ કેવી? તૈલી ખોરાકવાળી. તો જો લાંબા સમય સુધી રાખેલી કોઈ વસ્તુ હોય કે જે ચરબીયુક્ત હોય, બરાબર, તૈલી ખોરાકવાળી હોય, તળેલું હોય, તો એનું પણ ઓક્સિડેશન થાય અને એ ખોરું થઈ જાય. તમે આવી તળેલી ચિપ્સ હોય, તળેલા ભૂંગળા હોય, તળેલી કાતરીઓ હોય, બરાબર, કાતરી હમણાં બટાકાની બધા ઘણો બધો પાક થયો છે એટલે બધા કાતરીઓ પાડી હશે બટાકાની વેફર, બરાબર, એ તળેલી વસ્તુ હોય, બરાબર, એટલે કાતરી સૂકી હોય તો વાંધો નહીં, પણ જો તમે તેલમાં તળી કાઢી, એ તેલમાં તળી કાઢો છો પછી થોડા ટાઈમ મૂકી રાખો છો પછી એનો ટેસ્ટ બદલાઈ જાય. બરાબર, એનું પણ ક્ષયન થાય છે, એનું પણ ક્ષારણ થાય છે. બરાબર, તો એ તેલવાળી જે વસ્તુ છે, ઘીવાળી જે વસ્તુ છે, તેલી ચરબીવાળી વસ્તુ છે, એનું જે વિઘટન કે ક્ષયન થવાની ક્રિયા છે એને જ કહેવામાં આવે ખોરાપણું. એ શું છે? એ ઓક્સિડેશન જ છે, પણ તમે ટેસ્ટ કરો તો એ વસ્તુનો સ્વાદ બદલાઈ જાય છે. બરાબર, તો તાજો જે ખોરાક હોય, તેલી ખોરાક આવું હોય, પણ જો એનું ઓક્સિડેશન થઈ જાય અમુક ટાઈમ પછી એ આવું થઈ જાય અને ટેસ્ટ કરો તો એનો સ્વાદ પણ બદલાઈ ગયેલો હોય છે. તો આ પ્રક્રિયાને કારણે ખોરાકનો સ્વાદ અને એના વાસ બદલાઈ જાય છે. બરાબર, આને કહેવામાં આવે છે રેન્સિડિટી કે ખોરાપણું, જેમાં તેલવાળો જે ખોરાક હોય, ચરબીવાળો ખોરાક હોય એનો સ્વાદ બદલાઈ જાય છે. તો ઓક્સિડેશનનો પ્રતિકાર, હવે આવું ના થવા દેવું હોય તો શું કરવાનું? તો જોઈ લો, પહેલાં સમજી લો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ, તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા માટે જે પદાર્થો વપરાય છે એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે. બરાબર, જો આમ તો કોઈ બી પદાર્થ હોય ને એની અંદર કંઈક ને કંઈક પ્રિઝર્વેટિવ્સ ઉમેરેલા જ હોય છે એટલે જલ્દી બગડી ના જાય, પણ ખાસ કરીને જે ઓક્સિડેશન થતું અટકાવે, બરાબર, ચિપ્સનું હોય, ચિપ્સમાં તેલવાળું હોય, ઘી હોય, ઘી પણ તમે લાંબો સમય મૂકી રાખો, એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરો ના હોય તો ઘી પણ બગડી જાય, ખોરું થઈ જાય. તો ઘી હોય, તેલ હોય, એવા પદાર્થોની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે જલ્દી બગડી ના જાય એટલા માટે. બરાબર, હવાચુસ્ત પાત્ર, બંધ પાત્રમાં ખોરાકનું રાખવાથી ઓક્સિડેશન ધીમું પડે છે. જો આવા પાત્ર, આવી જે વસ્તુ એને બંધ પાત્રમાં રાખો તો એ જલ્દી ઓક્સિડેશન થશે નહીં. અને નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે, ચિપ્સનું ઓક્સિડેશન અટકાવવા માટે એની અંદર નિષ્ક્રિય વાયુ તો કે નાઇટ્રોજન ભરવામાં આવે છે. જો આ રીતનું કોઈ પેકિંગ હોય, તમે કુરકુરે ખાતા હોય, ભૂંગળા ખાતા હોય, પેલી વેફર બટાકાની ખાતા હોય, ચિપ્સ, તો એનું તમે પડીકું જુઓ તો તમને એવું લાગે કે આની અંદર ચિપ્સ તો ઓછી છે પણ હવા વધારે ભરેલી છે. ભાઈ એ હવા નથી, એ નાઇટ્રોજન વાયુ ભરેલું છે. કેમ? કારણ કે એ જે પડીકું છે ફેક્ટરીમાં બને, તમારા દુકાનમાં જાય, ફરી ફરીને દુકાનમાં કેટલા દિવસ પડ્યું રહે, પછી તમે એને ખાઓ, બરાબર, ત્યાં સુધી એ વેફર બગડી જાય. એ બગડી ના જાય એટલા માટે કંપનીવાળા એની અંદર નાઇટ્રોજન વાયુ ભરે છે. કેમ? કારણ કે નાઇટ્રોજન, પહેલું જે પેકેટ હોય એ હવા ચૂસતો હોય એટલે ઓક્સિજન અંદર જાય ના, અંદર નાઇટ્રોજન જ ભરેલો છે તો એનું ઓક્સિડેશન થશે નહીં, એકદમ ધીમું થશે.
એટલે એવું તમે જો હવે આમ તો જો ભાઈ પડીકા તો ખવાય નહીં બહારના, પણ જો ઇનકેસ તમે ખાતા હોય તો એમાંથી હવા નીકળી ગયેલી હોય એવું પડીકું નહીં ખાવાનું, કારણ કે એમાં નાઇટ્રોજન નીકળી ગયો હશે તો એ વસ્તુઓ ઓક્સિડેશન થઈને બગડવામાં લાગી હશે, તે નુકસાન થવા લાગ્યું હશે, ક્ષારણ લાગતું હશે, ખોરાપણું થવા લાગ્યું હશે. એટલે હવે જો પડીકા ખાઓ તો એની અંદર હવા ભરેલી હોવી જોઈએ, એ હવા નથી, એ નાઇટ્રોજન વાયુ છે. યાદ રાખજો, આ એક માર્ક્સમાં પૂછાય છે કે બટાકાની કાતરીનું જે પેકેટ હોય એ જલ્દી બગડી ના જાય, એનું ઓક્સિડેશન ના થાય, એના માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો, એનાથી તૈલી પદાર્થો બગડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા. હવે આવનારા વિડીયોની અંદર આપણે બીજા કોઈ પ્રકારની ચર્ચા કરીશું. તો આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમે નવા હોય તો આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોનનું બટન દબાવી દો અને આ વિડીયોની લિંક તમારા મિત્રને શેર કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને હા, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ધોરણ 10ની ફ્રી ડિજિટલ બુક મળશે. આ પ્રકારના બાકીના ચેપ્ટરના જે વિડીયો છે એની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારો વોટ્સએપનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે જે પણ તમારે માહિતી જોઈતી હોય એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ લિંક ઉપર તમે ચેકઆઉટ કરી જોજો. એના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.